તો આ ભગવાનની આ કૃપા કે ફરી એકવાર આપણે ફરી ભેગા થયા છે અને આપણે હંમેશાની જેમ આપણે ભગવાનને જ ક્રેડિટ આપીશું કે હે ભગવાન, તમે અહીંયા અમને ભેગા કરો છો, તમે જ કરો છો, આ તમારી જ કૃપા દ્રષ્ટિ છે. ને આપણે આ વસ્તુની ચર્ચા બહુ પહેલા દિવસે પણ કરી હતી, 18મા અધ્યાયમાં કરી હતી. આપણે બધા એવું જાણીએ છીએ, બધા એવું કહેવત પણ ચાલે છે કે જ્યાં સુધી ભગવાનની કૃપા ના થાય ત્યાં સુધી આપણે એવા કર્મ કરતા નથી. એટલે દિલમાં ભગવાનની કૃપા જે છે ને એ કેવા મનુષ્ય પર થાય. ભગવાન એવું કે આપણે એવી પણ ચર્ચા કરી કે પ્રશ્ન થાય કે દુર્યોધનને ભગવદ્ ગીતા ના કીધી, દુર્યોધન જોડે ફરતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનની સાથે ફરતા હતા. બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો ભગવાને કે મહાભારતનું યુદ્ધ ના થાય, પણ તેમ છતાં દુર્યોધન માન્યો નહીં. ભગવદ્ ગીતા અર્જુનને કીધી તો શું આ અન્યાય કર્યો ભગવાને? ના. આપણે ચર્ચા કરી બીજા અને ત્રીજા અધ્યાયમાં, જેનું હૃદય કોમળ હોય ને એને જ ભગવાનની સમજ હોય. જેના દિલમાં એવું નથી કે ભગવદ્ ગીતા સમજવા માટે બહુ હાયર એજ્યુકેશન જોઈએ, IIT IIM ગ્રેજ્યુએશન જોઈએ, બહુ હાઈફાઈ એજ્યુકેશન. ના, એવું નથી. ભગવદ્ ગીતાને સમજવા માટે, ભગવાન શ્રી કૃષ્ણની ભાષા સમજવા માટે દિલમાં ખાલી પ્રેમ જોઈએ. જેનું દિલ કોમળ છે, જેના હૃદયમાં પ્રેમ છે, જેને બીજા જીવ પ્રત્યે દયા આવે છે, એ જ ભગવાનની ભાષા સારી રીતે સમજી શકે છે. એટલે આપણે હંમેશાની જેમ આપણે ભગવદ્ ગીતા જે આપણે બધી ચર્ચા કરી રહ્યા છે એ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિથી જ કરી રહ્યા છે એમ આપણે હંમેશા માનીએ છીએ. અને આ એટલા માટે પણ માનીએ છીએ કે આપણને કરતાપણાનું અહંકાર ના ચડે. ભગવાન શ્રી કૃષ્ણ, આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી કે ભગવાન આપણને કર્મયોગમાં ભગવાન આપણને શીખવાડે છે કે કર્મ કરીએ. તો આપણે અત્યારે કર્મ કરી રહ્યા છે, તો હું વક્તા તરીકે અત્યારે કર્મ કરી રહ્યો છું, હું બોલી રહ્યો છું, તો મારે એવું સમજવાનું કે આ શ્રી કૃષ્ણ ભગવાન જ બોલાવી રહ્યા છે. મારું જે શરીર છે એ શરીર માત્ર મારું તો ખાલી એક ભગવાન છે ને એક માધ્યમ બનાવે છે. જે રીતે અર્જુન જે હતા, ભગવાનને ભગવદ્ ગીતા કેવી હતી એટલે અર્જુન તો ખાલી નિમિત્ત માત્ર છે. તો એવી રીતે હું પણ સમજુ છું કે હું એક નિમિત્ત માત્ર છું, તાકી મને કરતાપણાનો અહંકાર ના ચડે. એવી રીતે આપ શ્રોતાજન છો, તો શ્રોતા એટલે તમે સાંભળી રહ્યા છો, તો તમે એવી રીતે માનો કે શ્રી કૃષ્ણ ભગવાને જ અમને પ્રેરણા આપી છે અમને સાંભળવા માટે. ભગવાન તારો અહોભાગ્ય ભગવાન કે તમારી વાણી જે તમે મને કીધી એ તો અમને સાંભળવા માટે તમે અમને ચૂન્યા, અને અમને એવી શક્તિ આપો કે તમારી આ વાણી પર અમે ચાલી શકીએ, અમે જીવનમાં એને ઉતારી શકીએ અને અમે સુખી થઈ જઈએ. બરાબર. એટલે આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી, ત્રીજા અધ્યાયમાં કર્મયોગમાં ચર્ચા કરી. હવે સવાલ એ ઉઠે છે, પહેલા આપણે થોડું ઘણું તમને બેકગ્રાઉન્ડ ફરી ક્લિયર કરી દઉં, કારણ કે આ ભાષા એવી છે ભગવાનની કે અઠવાડિયાની ગેપ પડે એટલે ભૂલી જવાય કે શું ચાલી રહ્યું છે એવી રીતે. સો આપણે થોડું ઘણું આજે આપણે બેકગ્રાઉન્ડ ફરી પાછું એક વખત થોડું રિવાઇઝ કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરી ધર્મની. તો ધર્મ શું છે, રિલિજન શું છે, શું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ જ ધર્મ છે? તો ધર્મનો ખરો અર્થ એ છે એક જીવ બીજા જીવને મન, વચન અને કર્મથી હાનિ ના પહોંચાડે, એ જ ધર્મ છે. અહીંયા ધર્મનું માધ્યમ. હવે આપણે સેકન્ડ અધ્યાયમાં એવી રીતે ચર્ચા કરી, ભગવાને આપણને શું જ્ઞાન આપ્યું? ભગવાને આત્મા અને શરીરનો તફાવત કીધો. તો ભગવદ્ ગીતાના સેકન્ડ અધ્યાયમાં જે ભગવાન આત્મા અને શરીરના વચ્ચેનો તફાવત બતાવે છે કે આત્માને કોઈ જેન્ડર નથી, આત્મા મેલ અને ફિમેલ છે જ નહીં. આત્મા એના કર્મ અનુસાર મેલ અને ફિમેલનું શરીર ધારણ કરે છે. હવે તમે પૂછો કૃણાલાનું પ્રૂફ શું? મને પ્રૂફ આપો. આ તો એવું તો ખોટી વસ્તુ છે, હું તો ફિમેલ જ છું, હું તો મેલ જ છું, બધા એવું કહેતા હોય છે. તો પ્રૂફ એ કે અગર તમે શમશાન જાઓ, ત્યાં એક મેં મારા 2016ની વાત છે, મેં શમશાન ગયો તો મેં બે શરીરને બળતા જોયા. એક મેલનું શરીર હતું અને એક ફિમેલનું શરીર બળતા જોયા. જ્યારે અમે રાખ લેવા ગયા તો બંને શરીર બળીને ખાક થઈ ગયા હતા. ત્યારે મને એક વસ્તુનું રિયલાઇઝેશન થયું, મગજમાં એક આવે ને કે એક વસ્તુ સૂચન થયું. કે સૂચન એવી રીતે થયું કે જો કૃણાલ, આ ફિમેલનું શરીર બળ્યું અને મેલનું શરીર બળ્યું, બંનેમાં રાખ છે. હવે આમાં લીવર ગયા, કિડની ગઈ, આંખો ગઈ, બધું જ ગયું, બધું બળીને ખાક થઈ ગયું. હવે હું રાખ લઉં, આમાં મિક્સ કરું મેલ અને ફિમેલની, આપણે કહી શકીએ કે આમાં મેલની કઈ ને ફિમેલની કઈ? નહીં. હવે ડોક્ટર્સ એવી રીતે આર્ગ્યુમેન્ટ કરી શકે મારા કથનથી કે ના ના, હાડકાથી ખબર પડે કે આ મેલનો હતો ફિમેલ હતો. ઠીક છે, બાયોલોજીકલ ડિફરન્સ થોડો ઘણો તો હોય, પણ કહેવાનો અર્થ અહીંયા એ છે કે આ શરીર જે છે, આ જ ધરતી, આપણી માતાએ જે જમ્યા છે, ધારો કે કેડું જે માતાએ ખાધું છે એ જ કેડું શરીરમાં કન્વર્ટ થયેલું છે, બરાબર છે? તો એવી જ રીતે મેલનું શરીર બન્યું ને એવી જ રીતે ફિમેલનું શરીર બન્યું. આત્માને કોઈ જાતનો જેન્ડર હોતો નથી. આત્મા અજર, અમર અને અવિનાશી છે. અને આત્મા સૌથી મોટી વાત, આત્મા તો શ્રી કૃષ્ણ ભગવાન પરમ પિતા પરમેશ્વરનો એક અંશ છે. જેવી રીતે આપણે આ માળા પહેરીએ છીએ,
બરાબર. તો જે દરેક મણકા છે એક જ દોરાથી વીંટાયેલા છે, એવી રીતે જે મણકા છે એ આપણે છે, આપણો આત્મા છે, અને જે દોરો છે એ ભગવાન સમાન છે. પછી ભગવાન અર્જુનને કહે છે કે કઈ નહીં, ચાલ તું કર્મ કર, તારું તું ક્ષત્રિય છે, તો ક્ષત્રિય તરીકે તારો ધર્મ બને છે રક્ષણ કરવાનો, અધર્મીઓને મારવાનો તારો ધર્મ બની રહ્યો છે. તો કઈ નહીં, તું આત્માને શરીરનો તફાવત નથી સમજતો, અટેચમેન્ટ છે, અટેચમેન્ટ નથી દૂર થયું, એને મારા કાકા મારા મામા થઈ ગયું તું, એટલા માટે એને આત્માને શરીરનો તફાવત કીધો, અટેચમેન્ટને દૂર કરવા માટે. આ પહેલો સ્ટેપ છે આધ્યાત્મના જ્ઞાનનો, આત્માને જાણવાનો. પછી એક સ્ટેપ ડાઉન આયા ભગવાન કહે છે કે કઈ નહીં, તું ક્ષત્રિય છે ને, તું તારું કર્મ કર. બરાબર. એવી રીતે ભગવાને અર્જુનને સમજાયા. પછી કર્મ પછી બુદ્ધિ યોગ આપ્યો. બુદ્ધિ યોગ એટલે હવે તું કર્મ કરવાનું તો કીધું, પછી હવે પાછા હાયર ગયા. તમે જુઓ ભગવાન કેટલું સ્ટ્રેટેજિકલી, એક સાચા ગુરુની પહેચાન જ આ છે કે ભગવાન એમના શિષ્યને એવી રીતે સમજાવે, સ્ટેપ બાય સ્ટેપ, રિપીટેશન, અલગ અલગ શબ્દોનો યુઝ કરીને મતલબ એક જ હોય, એવી રીતે ભગવાન સ્ટેપ બાય સ્ટેપ સમજાવે. પહેલા અપ ગયા આત્મા અને શરીરનો તફાવત, પછી ડાઉન ગયા કે કઈ નહીં, તું તારું કર્મ કર, તું ક્ષત્રિય છે, તું તારું કર્તવ્ય નિભાય. બરાબર. પછી પાછા અપ ગયા બુદ્ધિ યોગ, એટલે હવે તું કર્મ કર પણ ફલની ઈચ્છા રાખ્યા વગર કર્મ કર. એટલે ફલનું પ્રત્યે અટેચમેન્ટ જે છે, રિઝલ્ટની ચિંતા ના કરીશ તું, એ મારી પર છોડી દે, એક એવી રીતે તું કર્મ કર. અને પછી આપણા જેવા જીવોને કે ભગવાન જે બધું કહે છે, કોણે આજ સુધી નિભાવ્યું છે એવું? કોણ ચાલ્યું છે આ રસ્તા પર? એટલે ભગવાન પછી અર્જુનને પાછો પ્રશ્ન થાય છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા કેશવ, એટલે કે એનલાઇટન પર્સન જે હતા, તમે કહો છો કે આવી રીતે રહ્યા, તો પછી એ લોકો કેવા હોય છે? તો ભગવાને પછી કીધું એમના જે કેરેક્ટરિસ્ટિક્સ છે કે દુઃખમાં અને સુખમાં એક સમાન હોય છે. દુઃખેશ્વનું વિઘ્ન મનઃ, સુખેશુ વિગતસ્પૃહ, વિતરાગ ભય ક્રોધઃ સ્થિર મુનિરુચ્યતે. એટલે ભગવાન કહે છે દુઃખમાં અને સુખમાં જે એક સમાન હોય છે, રાગ અને ભયથી પરે હોય છે, એમને ભય નથી હોતો, અને ઠંડી ગરમીનો પણ એમને અહેસાસ નથી હોતો, એવા મુનિઓને આપણે સ્થિર મુનિર કહીએ છીએ. એવી રીતે બધાના કેરેક્ટરિસ્ટિક્સ આપીને ભગવાન ઇનડાયરેક્ટલી આપણને પ્રેરણા આપી. હવે આવે છે કર્મયોગ. પણ ભગવાન અહીંયા જાણે છે કે જે સામાન્ય પબ્લિક, મેજોરિટી બધા કોમન પબ્લિક કેવા હોય, જે લોકો કર્મમાં માનતા હોય, જે લોકો એવા હોય કે જે લોકો ડાયરેક્ટ ફાઇનલ સ્ટેજ પર ના પહોંચેલા હોય, એમને પહેલા આપણે મનનું શુદ્ધિકરણ કરવું પડે. મેજોરિટી મનુષ્ય એવા છે. બરાબર. એટલે ભગવાને પછી ફરી પાછો અર્જુનને પ્રશ્ન થાય છે. ગઈ વખત આપણે ચર્ચા કરી તો અર્જુનને શું પ્રશ્ન થયો કે તમે તો કહો છો કે જ્ઞાન શ્રેષ્ઠ છે, એટલે કે આત્મા અને શરીરનો તફાવત શ્રેષ્ઠ છે, અને એક બાજુ તમે મને કર્મ કરવાનું કહો છો. એટલે એમને જે પેલું યુદ્ધ કરવાનું કીધું ને કે ભાઈ તું ક્ષત્રિયનો ધર્મ નિભાય, તો કે એક બાજુ તમે કર્મ કરવાનું કહો છો અને એક બાજુ તમે જ્ઞાન આપો છો કે અટેચમેન્ટ નહીં રાખવાનું. તો હું તો સમજ્યો નહીં. હવે આપણે મનુષ્યનો જીવ કેવો, આપણે મનુષ્ય કેવા, કમ્પેરિઝન તો કરીએ. એટલે બે અલગ અલગ જ્ઞાન આપે એટલે એમને કમ્પેરિઝન કરી. તો અર્જુનને પણ આ પ્રશ્ન થયો. બરાબર. હવે પ્રશ્ન થયો એટલે અહીંયા ભગવાનને મોકો મળ્યો, એટલે ભગવાને અહીંયા ફરી પાછો એક્ઝામ્પલ સેટ કર્યો. અને આપણે એવી ચર્ચા કરી હતી કે સૌથી પહેલો સ્ટેજ, અત્યારે બીજો અધ્યાય છે, આપણે એવી પણ ચર્ચા કરેલી છે કે ભગવદ્ ગીતા સિક્વન્સમાં છે. ચોથો અધ્યાય આવશે, એમાં ચોથા અધ્યાયમાં કર્મયોગથી એક સ્ટેજ હાયર છે એ. બરાબર. એટલે જેમ જેમ આપણે અધ્યાય આગળ જઈશું એમ આપણે એક સ્ટેજ હાયર જઈ રહ્યા છે. તો કર્મયોગમાં ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે મેઇન તો મન છે આપણું. આપણે સુવૃત અને ત્વરિત બે ભાઈઓના નામની આપણે કથાની ચર્ચા કરેલી હતી. એ કથામાં એવું હતું કે ત્વરિત છે એ ભાગવત સપ્તાહની કથામાં બેઠો હતો. બરાબર. અને સુવૃત જે હતો એ ત્યાં નૃત્યાંગનાઓના જ્યાં ડાન્સ ચાલે છે ત્યાં બ્રોથલમાં જગ્યા પર ખાલી ઊભો હતો, પણ એ બેઠો બેઠો ભાગવત સપ્તાહની કથાનું વિચારતો હતો. અને ત્વરિત ભાગવત સપ્તાહની કથામાં બેઠો તો, ફિઝિકલી બેઠો તો એ વયો, પણ વિચારતો તો શું? નૃત્યાંગનાઓનું નૃત્ય વિચારતો હતો. એટલે ત્વરિતને લેવા આયા યમરાજ. એટલે એની આર્ગ્યુમેન્ટ થઈ હતી કે મેં તો અહીંયા ભાગવત સપ્તાહની કથામાં બેઠો, તમારે સુવૃતને લઈ જાઓ, એ ત્યાં ઊભો હતો. તો યમરાજ કહે ના ના ના, અમે કોઈ ભૂલ નથી કરી, તું ભલે બેઠો હતો પણ વિચારતો હતો નૃત્યાંગનું નૃત્ય. એટલે આ કથાથી આપણને એ શીખવા મળે છે કે આ મન જે છે એ કેટલું મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ ધર્મની વ્યાખ્યામાં મન, વચન અને કર્મ છે. તો કોઈ પણ વિચાર આપણે જે કરીએ, કોઈ પણ કાર્ય આપણે જે કરીએ છીએ, તમે સંકલ્પ લો છો તો સંકલ્પ ક્યાંથી લે? આપણે ભગવદ્ ગીતા પૂરી કરવાનો સંકલ્પ લીધો હતો, કે આપણે ભગવદ્ ગીતાનો સત્સંગ કરવાનો સંકલ્પ લીધો છે, તો એ સૌથી પહેલા તો વિચાર જ આવ્યો ને.
વિચારથી પછી કર્મમાં કન્વર્ટ થયો છે. એટલે મન પહેલા મનમાં આવ્યું, મનમાં એ ઉત્પન્ન થયું, એટલે મનના વિચારો બહુ જ મહત્વના છે. આ મનનું શુદ્ધિકરણ બહુ જ મહત્વનું છે. એટલે ભગવાન કહે છે કે શરૂઆતના સ્ટેજમાં કર્મયોગ તમે ફોલો કરો, મનનું શુદ્ધિકરણ કરો. આપણે પછી એમાં ઈર્ષ્યાનો દાખલો લીધો, તો આખી ઈર્ષ્યા કેવી રીતે જનરેટ થાય છે એ આપણે સમજ્યા કે ઈર્ષ્યા કેવી રીતે જનરેટ થાય છે. કમ્પેરિઝન કરવાથી ઈર્ષ્યા જન્મ લે. કોઈ પણ કેસ સ્ટડી જોઈ લો. આપણે ચર્ચા કરી હતી કે પડોશીનું ઘર મોટું બને એટલે આપણને અદેખાઈ થાય, બરાબર. હવે અદેખાઈ થાય એનું આપણે પછી એ પણ દ્રષ્ટાંત જોયા. પ્રમાણ શું કે આપણને અદેખાઈ થઈ? આપણું મન બહુ લુચ્ચું, મન બહિર્રૂપી છે. મન જૈસા બહિર્રૂપી કોઈ નહીં. મન બહુ લુચ્ચું, એ સ્વીકારવા ના દે કે ઈર્ષ્યા થઈ. અહમ નડે ને, કારણ કે ઈગો એની બેનપણી ના. એટલે આ બધી નેગેટિવ એનર્જી, ઈર્ષ્યા, ઇનસિક્યોરિટી, આ બધી છે ને નેગેટિવ એનર્જી. એક વખત શરીરમાં નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય ને એટલે છે ને બધી એની બેનપણીઓ, જેટલી બીજી બધી નેગેટિવ એનર્જી હોય ને બધી એની જોડે આવી જાય. એમાં અહમ એની બેસ્ટ ફ્રેન્ડ, ઈર્ષ્યાની. ઈગો જે છે ને એની બેસ્ટ ફ્રેન્ડ, બરાબર. એટલે એ સ્વીકારવા, ના 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 તું સાચી જ છે, બરાબર, એ કરે જ છે જેવું. ફોલ્ટ ફાઇન્ડિંગ કરે. જ્યારે ફોલ્ટ ફાઇન્ડિંગ આપણું મન કરે, કોઈની નિંદા કરે, કોઈ આપણું ધાર્યું નથી કર્યું એની નિંદા કરે, એ ક્યાંક ને ક્યાંક આપણે ચેક કરી લેવાનું કે આ શું મને તો ઈર્ષ્યા તો નથી થઈ રહી. અને જો થઈ રહી હોય, બરાબર, તો ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી એમાં, બરાબર. ગિલ્ટી ફીલ નહીં કરવાની. હું મનુષ્ય જીવ છું, મારામાં દોષ છે, બરાબર, કઈ વાંધો નહીં. ખબર પડી ને, ખબર પડી એ પહેલો સ્ટેજ. પછી એને કાઢવાનું. કાઢવાની કેવી રીતે? તો મનને નિરંતર મનને ટ્રેન કરવાનો. જેમ કે ભૌતિક સુખોની ઈર્ષ્યાથી તો આપણે ચર્ચા કરી હતી, ભૌતિક સુખોની ઈર્ષ્યા થાય છે તો ભાઈ કઈ નહીં, શમશાન યાદ કરી લીધું કે ભાઈ જોડે લઈ જવાનો છે, બરાબર. બીજું શું? પૈસો આપણને સુખ આપવાનો છે. આ બધા મનને આપણે નિરંતર એનો ક્ષણે ક્ષણે જ્યારે બી વિચાર કરે ને એને સમજાવવો પડે. જ્યારે બી વિચાર કર્યો સમજાવો. એક ડાયરી રાખવાનો. આજે મને આવા વિચાર આવ્યા. હું પોતે જ્યારે સાધના કરતો હતો તો મારા મનને એક વિચાર આખા દિવસમાં જે આવે ને તે બધા લખું કે આજે કયો ડોમિનેટિંગ થોટ હતો. પછી મારી જાતને હું સમજાવતો હતો. જેમ કે મારી સ્ટાઇલ એવી છે પોતાના મનને સમજાવવાની કે કૃણાલ અને સેલ્ફની વચ્ચે આ બી આજે આપણે આ ચર્ચા કરીશું. ભગવાન જે કહે છે ને તે કૃણાલ એ આજે આવશે. કૃણાલ અને સેલ્ફની વચ્ચે સંવાદ ચાલે. એટલે કૃણાલ એટલે મારા નાના મનનું નામ કૃણાલ, અને મારો જે આત્મા છે, મારું મોટું મન, એનું કોઈ નામ નહીં, એ મારો આત્મા, એટલે હું એનો પિતા. તો એવી રીતે સંવાદ ચાલે. એટલે હું શાંતિથી કૃણાલને સમજાવું. તો આ એક સ્ટ્રેટેજી છે. ભગવાન આપણને આ વસ્તુ શીખવાડે છે. આપણે સૌ પોતાના આવી રીતે પોતાના નાના મનને એવી રીતે આપણે સમજાવી શકીએ છીએ. એટલે ક્ષણે ક્ષણે આપણે આ પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો આપણા શરીરમાંની જેટલી પણ જે નેગેટિવ ઉર્જાઓ છે એ નેગેટિવ ઉર્જા જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી આપણને આગળ આપણે વધી શકતા નથી. એટલે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ આપણને એક્ઝામ્પલ આપીને કે કેવી રીતે આ બધું બહાર કાઢવાનું. અને એક્ઝામ્પલ પાછું કયા? જેમ કે આપણે એ પણ ચર્ચા કરી હતી કે રાજા જનકનો એક્ઝામ્પલ આપ્યો હતો આપણને કે રાજા જનક જે હતા એ રાજા જનક કર્મ કરતા હતા, એનલાઇટન હતા, એ સિદ્ધ યોગી હતા, પણ તેમ છતાં કર્મ કરવાનું એ ભૂલ્યા નહીં. કર્મ તો એ કરતા રહ્યા. એમના દ્રષ્ટાંત એવા છે કે અષ્ટવક્રજી જ્યારે હતા, ઉપદેશ આપતા હતા, અષ્ટવક્રજી એમના ગુરુનું નામ અષ્ટવક્ર, જ્યારે ઉપદેશ આપતા હતા તો રાજા જનક એમનું મહેલ બળતો તો એક જણ કહેવા આવ્યો હતો, તેડવા આવ્યો હતો કે તમારો મહેલમાં આગ લાગી છે, મહેલ બળી રહ્યો છે, તો બી ઉપદેશ સાંભળવાનું એમને બંધ નહોતું કર્યું. આવા દ્રષ્ટાંત છે. એટલે એ જાણે છે કે મારી પુત્રીનો શું રોલ છે, મારી પુત્રી કોણ છે, એ કોનો અવતાર છે, બધું જ જાણતા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં રાજા જનકનો અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે કે એવા મુનિઓ છે. પછી ભક્ત ધ્રુવ છે, ભક્ત પ્રહલાદ પણ તમે જુઓ, એ પણ ગ્રહસ્થી હતા, બરાબર. અને ગ્રહસ્થ જીવનમાં રહીને એમને રાજપાટ પોતાનો સંભાળ્યો હતો. અને પછી ભક્ત ધ્રુવ હતા, ધ્રુવ પણ રાજા બન્યા હતા અને પોતાનો રાજપાટ એમને સંભાળ્યો હતો. એટલે ઉલટા આવા લોકો પછી ભગવાન પ્રેરણા આપે છે કે ઉલટું આવું બનીને જે મહાન વ્યક્તિ પછી અર્જુનને કહે છે કે અર્જુન તું પણ એમના જેવું આવું જ કર, તું પણ યુદ્ધ કર અને ધર્મનું રક્ષણ કર અને સમાજમાં આવી રીતે એક્ઝામ્પલ સેટ કર. કેમ અર્જુનને એવું કીધું કે સમાજમાં એક્ઝામ્પલ સેટ કર, સંસારમાં એક્ઝામ્પલ સેટ કર? કારણ કે અર્જુન પણ મહાન વ્યક્તિમાંના એક હતા, શ્રેષ્ઠ ધનુર્ધર હતા.
સૌ પ્રથમ એ શ્રેષ્ઠ ધનુર્ધર, એમનું આખું નામ હતું શ્રેષ્ઠ ધનુર્ધર તરીકે. ઘણા અસુરો, ઘણા જે દુશ્મનો હતા, આસુરી શક્તિઓ હતી, એમને એકલા હાથે સર્વનાશ કર્યો હતો. એટલે એક વીર વ્યક્તિ હતા, એ નિર્ભીક હતા, નીડર હતા. એટલે એ પ્રખ્યાત એવી રીતે થઈ ગયા હતા કે આ એક નીડર નિર્ભીક યોદ્ધા છે, શ્રેષ્ઠ ધનુર્ધર છે. અને જો શ્રેષ્ઠ ધનુર્ધર નિર્ભીક યોદ્ધા જો આવું કરે કે ભાઈ હવે હું યુદ્ધ નહીં કરું, હું આ મારું કર્તવ્યનું પાલન નહીં કરું, તો લોકો શું કહેશે? ભગવાને એ પણ કીધું, એમને એક્સપ્લેન કર્યું હતું બીજા અધ્યાયમાં કે તું એ વિચાર કે તારા દુશ્મનો તારા વિશે શું કહેશે. એટલે આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો જ્ઞાની હોય છે, એ જ્ઞાનીજનોનું એક કર્તવ્ય હોય છે કે જ્યારે આપણી પાસે જ્ઞાન આવે તો પછી એની પર ચાલવાનું, અને ચાલીને આપણા જેવા જે કોમન પીપલ છે, જે સામાન્ય વ્યક્તિઓ છે, એ જે આપણે આજે કહીએ, આપણે પ્રાઇમ મિનિસ્ટરને જોઈ રહ્યા છે, આપણે ચીફ મિનિસ્ટરને જોઈએ છે, કલેક્ટર્સને જોઈએ છે, જે હાયર પોઝિશન વાળાને આપણે જોઈએ છે, નોર્મલ મનુષ્ય જુએ છે. અને ઘણીવાર એ લોકો જેવું આચરણ કરતા હોય છે તો આપણે બી એમના જેવું કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. તો ભગવાન કહે છે કે જે લોકો આવી રીતે શ્રેષ્ઠ વ્યક્તિ હોય તો હંમેશા આપણા જેવા જીવો માટે એક એક્ઝામ્પલ સેટ કરવો જ જોઈએ. એટલે તારે પણ ઉઠ અર્જુન, અને તું પણ આ સમજ અને એક એક્ઝામ્પલ સેટ કર, એવું કર્મયોગમાં કહે છે. આજે આપણે થોડા ઘણા કર્મયોગના બીજા બધા શ્લોક લઈશું, ક્રોધ લઈશું, એ બધું લઈશું. અને અગર સમય આપણને પરમિશન આપશે તો આપણે ચોથો અધ્યાય પણ આજે આપણે ચાલુ કરી દઈશું. બરાબર? બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણે ત્યાં સુધી પહોંચ્યા કે રાજા જનકનો આપણને દાખલો આપ્યો છે છેક સુધી, એટલે બીજા બધાનો દાખલો આપ્યો. હવે આપણે મનુષ્ય જીવ, આપણે કેવું વિચારીએ આપણા મનમાં, કેવું બહુ ઈઝી છે, કરવું બહુ અઘરું, ભગવાન તો કહીને જતા રહ્યા. બરાબર? તો આપણે ભગવાનને શું પ્રશ્ન કરીએ? ભગવાન તમે તો ભગવાન છો, બરાબર છે, અમે તો માત્ર જીવ, માત્ર મનુષ્ય અમે તો. એટલે આપણે શું કરીએ? બહાનું કાઢીએ. ના ચાલી શકીએ ને એટલે બહાનું કાઢીએ. એટલે કે ભગવાન કેવું તો બહુ સરળ છે, કરવું બહુ અઘરું છે. બરાબર? એટલે ભગવાન આવું મનુષ્ય કે જ ના, એ બહાનું જ ના કાઢે. એના માટે ભગવાન એટલું સુંદર, ભગવાન શ્રી કૃષ્ણ ખરેખર ધન્ય છે એ જે રીતે એમને ટેક્ટફુલી જે મનુષ્યને ભગવદ્ ગીતા સમજાઈ છે, હવે પોતાનો દાખલો આપે છે કે જો હું કેવી રીતે જીવન જીવું છું. અને આપણે ચર્ચા કરી હતી કે ભગવાન જ્યારે અવતાર લે એટલે એક્ઝામ્પલ સેટ કરવા જ લે. અહીં ભગવાન એનું પ્રૂફ આપે છે આપણને. તો ત્રીજા અધ્યાયનો 22મા નંબરનો આ શ્લોક છે. ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિચ્છન નાન વાપ્ત મવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાર્થ, આ ત્રણેય લોકોમાં મારા માટે કોઈ કાર્ય નથી, મને કોઈ કર્મ બાંધી નથી શકતું, પણ અને મારે કશું એચીવ કરવાનું કે કોઈ વસ્તુ, કોઈ કર્મ કરું એનો કોઈ મને લાભ થતો હોય એવું બી નથી. પણ તેમ છતાં હું જે કર્મ મારે કરવાનું છે, બરાબર, વેદો પ્રમાણે જે પ્રકૃતિના નિયમ અનુસાર જે મારે કરવું જોઈએ એ હું કરું છું. એટલે આપણે બહુ પહેલા એક ચર્ચા કરી હતી કે શ્રી કૃષ્ણ ભગવાન તમે જુઓ, માતા ગાંધારીએ શ્રાપ આપ્યો, બરાબર, ભલે એમની લીલા છે, પણ પ્રકૃતિના નિયમ અનુસાર માતા ગાંધારીએ શું શ્રાપ આપ્યો હતો કે તમારા આખા યાદવ કુલનું, જે રીતે મારા કુરુવંશ કૌરવોનો તમે નાશ કર્યો, તમારા લીધે જ નાશ થયો છે, એવી જ રીતે તમારો યાદવ કુલ આખું આપસમાં લડીને નાશ પામશે. બરાબર? તો માતા ગાંધારી જે હતા એ જેવા તેવા ફિમેલ નહોતા, પતિવ્રતા હતા. અને આપણે ચર્ચા કરી, આપણે કદાચ તમે સૌ જાણતા હશો કે પતિવ્રતા ફિમેલમાં છે ને એક બળ હોય છે, એક શક્તિ એમનામાં હોય ને હોય જ છે. એટલે એમના જે શ્રાપ, અને મહાદેવજીના ભક્ત હતા, પાછા ભગવાન શિવના એ પરમ ભક્ત જે માતા ગાંધારી જે હતા તે. તો જ્યારે યાદવ કુલ મોટું થયું તો તમે સૌ જાણો છો કે આખું યાદવ કુલ એવી રીતે જ નષ્ટ પામી ગયું. આપસમાં લડીને જ એ લોકો નષ્ટ પામી ગયું. જો કે એમાં પણ શ્રી કૃષ્ણની બહુ એક ગૂઢ રહસ્યમય લીલા જ એમાં વિદ્યમાન છે. પણ સાચું પડ્યું ને, પ્રકૃતિના નિયમો અનુસાર ભગવાન પણ જ્યારે અવતરિત થાય છે, પછી આપણે એક બીજી ચર્ચા કરી હતી કે બાલીને પીઠ પાછળ બાણ માર્યું હતું, પીઠ પાછળ. તો પછી જે બાલી જે હતો, બરાબર, તો એ છે ને પછી પારધી થઈને આવ્યો તો
ક્યારે આવ્યો પારધી થઈને? જ્યારે શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં પારધી થઈને આવ્યો અને ભગવાન બેઠા હતા ઝાડની નીચે આરામ કરતા હતા અને પારધી અહીંયા બાણ માર્યું ને એવી રીતે ભગવાને પોતાનો દેહ ત્યાગ્યો છે. બરાબર? એટલે એ જે પારધી હતો એ પૂર્વ જન્મમાં જે ત્રેતા યુગ હતું એમાં એ બાલી હતો. એટલે ભગવાન પણ નિયમ અનુસાર જ ચાલવું જ પડે છે એમને. અને ભગવાન હવે પાછું બીજા આ જે નેક્સ્ટ શ્લોક આવે છે 3.23 એ કહે છે યદિ હાહમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાનુ અનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. હવે ભગવાન કારણ આપે છે. પહેલા શું કીધું એમને કે જો મને ત્રણેય લોકોમાં મને કોઈ કર્મ બાંધતા નથી. એટલે ભગવાન અહીંયા પ્રૂફ આપે છે કે પોતે ભગવાન છે, ભગવત્તાની પ્રૂફ આપે છે કે મને કોઈ કર્મ બાંધતા નથી, પણ તેમ છતાં હું પ્રકૃતિના નિયમ અનુસાર હું મારા કર્તવ્યનું પાલન કરું છું. મારા કર્તવ્યનું પાલન એટલે ભગવાન પણ એક પિતા પણ છે, પુત્ર હતા, પતિ હતા, બધું જ એ રોલ એમને પણ ભજવેલા છે. એમની 8 મુખ્ય રાણીઓ હતી, એમના પુત્ર નામ પ્રદ્યુમ્ન, તો એ પણ બધા રોલ એમને ભજવ્યા આ ધરતી પર આવીને પ્રકૃતિના નિયમ અનુસાર. હવે ભગવાન કારણ આપે છે. ભગવાન કહે છે આ 3.23 કે જો હું મારા કર્તવ્યનું પાલન ના કરું અને જાદુની છડીથી બધું એમ ચાલો ચોખાને ઘઉં જોઈએ છે તો હું ખેતી નહીં કરું, મારી તો માયિક શક્તિ છે, આમ કરીશ એટલે ચોખાને ઘઉં આવી જશે. બરાબર? એ ધારે તો બધું કરી શકે, યોગિક બળ એમનામાં હોય જ. બરાબર? એમનામાં બધી જે શક્તિઓ છે, પણ એમને એવું કશું કર્યું ના. એમને તમને યાદ હોય તો અગર તમે મહાભારત વાંચ્યું હોય કે જોયું હોય તો જ્યારે 5 ગામ માગતા પહેલા એમને એક ગામ આપી દીધું પાંડવોને. બરાબર? એ ગામમાં બંજર જમીન હતી અને ઉપજાઉ કરી દીધી, પણ એ જાદુની છડીથી નથી કર્યું. ત્યાં એમને લિટરલી ખેતી કરી, મહેનત કરી. એટલે જે કુદરતના નિયમ અનુસાર જે વસ્તુ કરવાની છે એ જ પ્રમાણે એ ચાલ્યા છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે જો હું આવું ના કરું તો પછી જે મનુષ્ય જીવ છે એ પણ મારા જેવું જ અનુસરશે અને એમાં એ મારા જ પથ પર ચાલે અને પોતાનું જ એ પતન કરી નાખશે. એટલે ભગવાનની આ જવાબદારી છે કે જ્યારે અવતરિત થાય તો મનુષ્યના રૂપમાં, મનુષ્યના શરીરમાં અવતરિત થાય એ જ વસ્તુ કરે જે સામાન્ય મનુષ્ય કરે છે. અને એ લીડર છે, એક લીડરશિપ ક્વોલિટી હોય ભગવાનમાં કે હું જે વસ્તુ કરીશ એ શીખવાડવા આવે છે. આગળના અધ્યાયમાં આવશે, 4થા અધ્યાયમાં એ ધર્મની સ્થાપના કરવા અહીંયા આવે છે કે જુઓ હે મનુષ્ય, જુઓ હું પોતે ભગવાન થઈને મનુષ્યના શરીરમાં જન્મીને હું જો મારા કર્તવ્યનું પાલન કરું છું, તમે પણ મારું જોઈને આ જ રીતે પોતાના કર્તવ્યનું પાલન કરો. આ પોસિબલ છે. મારી જ બનાવેલી આ પ્રકૃતિને સંસાર, મારી જ આ માયા, પણ જીવી શકાય છે, સુખી થઈ શકાય છે. હું પોતે જે કરી રહ્યો છું તમે પણ એ કરો. એટલે અર્જુનને કહે છે કે અગર હું એવું જો નહીં કરું ને મારી કર્તવ્યનું પાલન તો બીજા લોકો પણ મારું જોઈને એ જ અનુસરશે અને એ જ શીખશે. એટલે ભગવાન તમે જો પહેલા રાજા જનકનો દાખલો આપ્યો, પછી ધીમે રહીને હવે પોતાની પર આવ્યા, તાકી અહીંયા જે આપણા જેવા મનુષ્ય, જે ના સમજ મનુષ્ય છે એવું ના વિચારે કે આપણે અત્યારે જે ચર્ચા કરી હતી કે તમે કઈ તો ગયા બધું. બરાબર? તમે એ ફોલો કર્યું, તમે તો ચોખા આમ કરીને લઈ આવ્યા, તમે ક્યાં ખેતી કરી છે? તમે તો અમારા માટે ખેતી છોડી દીધી, અમારે હલ જોતવાના. બરાબર? એવું કર્યું ભગવાને? ભગવાન પોતે ગૈયા ચરાવતા હતા. બરાબર છે? પોતે ગૈયા ચરાવવા ભગવાન બી જતા હતા. એમને એ ધારત તો ઘાસ અહીંયા એમની ગૈયાઓ માટે અહીં બેઠા બેઠા લઈ આવી શકત. ગૈયા ચરાવવાની એમને જરૂર પડત ના પડત, પણ કુદરતના નિયમ અનુસાર જેવી રીતે આપણે અહીંયા પણ જે બધા જે હોય છે ગોવાળિયાઓ એ ગૈયા ચરાવવા જાય છે. બરાબર? એવી જ રીતે ભગવાન પોતે પણ જતા હતા ગૈયા ચરાવવા. તો એવી રીતે ભગવાને એક એક્ઝામ્પલ સેટ કર્યો છે. પુત્રનો ધર્મ બી નિભાયો છે. માતા યશોદા, જે નંદ બાબા જે એમને ઓર્ડર આપતા હતા કે કનૈયા તું આ કામ કરી લે, તું પેલું કામ કરી લે, તો બધું જ કરતા હતા. ભગવાન થઈને બી પોતાના માતા, ભાઈ હું પુત્ર છું ને, હું પુત્ર છું એટલે મારું આ કર્તવ્ય છે. નહીં તો એવું કે હું ભગવાન છું, તમે કોણ મને ઓર્ડર આપનારા? હે? એવું ભગવાને કર્યું? અહમ રાખ્યો? આખી સૃષ્ટિના પાલનહાર ધારે તો કરી શકે, કોઈ મનુષ્યની તાકાત કેવું બોલે? બરાબર છે? તો એ ના કર્યું. એવું યુદ્ધમાં પણ તમે જુઓ, જ્યારે મહાભારતનું યુદ્ધ થયું તો નિયમ અનુસાર અર્જુન તું બાણ માર, એ તો ધારત એક સુદર્શન ચક્ર એમ ફેરવી નાખી કૌરવી સેના પતાઈ મારત, એક જ દિવસમાં યુદ્ધનું નિવારણ આવી જત. પણ એવું કર્યું ના કર્યું. એવું શોર્ટકટ ભગવાને શોર્ટકટ અપનાયા નથી. અહીંયાથી આપણે એ શીખવાનું કે આપણે મનુષ્યએ પણ
આવા કોઈ જાતના શોર્ટકટ અપનાવને જે કામ કરવું પડે નિયમ અનુસાર એ કરવાનું જ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને પણ એવી જ રીતે કામ કર્યા. શ્રી કૃષ્ણ ભગવાન રાધા રાણીને પ્રેમ કરાતા, તો આજે અત્યારના યંગ જનરેશન બધા છે ને એવી રીતે રેફરન્સ આપે, શ્રી કૃષ્ણ ભગવાને નથી, એમની નથી ગર્લફ્રેન્ડ. અરે ગર્લફ્રેન્ડ નહોતી, એ જે પ્રેમ હતો અલૌકિક પ્રેમ હતો, મેલ ફિમેલ નો પ્રેમ નતો એ. એટલે ભગવાને એ બી એક્ઝામ્પલ સેટ કર્યો છે કે પ્રેમ કેવી રીતે કરવાનો. પ્રેમ કોને કહેવાય? પ્રેમ એકદમ પોઝિટિવ પાવરફુલ એક એનર્જી છે, અને ભગવાન આ જ ભાષા સમજે છે, માત્ર ને માત્ર પ્રેમની ભાષા સમજે છે. ભગવાને વારે ઘડી આવા એક્ઝામ્પલ સેટ કર્યા. રામ અવતારમાં તમે જુઓ, સબરી માતા સબરી જે હતા એ ચાખી ચાખીને બોર ખાતા હતા. મીઠા હોય ને એ રેવા દે, ખાતા હોય ને તો કાઢ નાખે ચાખીને. તો ભગવાન શ્રી રામે ખાધેલા બોર ખાધા. કેમ? કારણ કે માતા સબરી, મારા રામ આવશે ને, હું એમને મીઠા બોર ખવડાવીશ. એ પ્રેમ એમને જોયો. એટલે તમે વિચાર કરો, આપણે મનુષ્ય આ શીખવાનું છે કે પ્રેમમાં બહુ જ તાકાત હોય છે, બહુ જ શક્તિ હોય છે. અને આપણે બધા જેટલા બી છે, આપણે જેટલા પણ મનુષ્ય અહીંયા છે, તમે જો આ જેટલા બી ઝઘડા થાય છે ને, સ્વાર્થ, ઈર્ષ્યા, લોભ, ક્રોધ, મોહ, માયા અને રાગ દ્વેષને લીધે થાય છે. અગર આપણે બધા જો એકબીજાને પ્રેમ કરતા થઈ જઈએ, ઝઘડા થાય જ નહીં. અને જ્યારે આપણે પ્રેમ કરતા થઈ જઈએ, એક વખત આપણે જો પ્રેમથી રહ્યા, મહિનો આપણે પ્રેક્ટિસ કરીએ કે ચાલો આજે કશું વિચારું, આપણે બધા એક સાથે રહીએ, પ્રેમથી રહીએ, બસ એકબીજાને પ્રેમ કરો. તું બસ એક જીવ છે ને, બહુ થઈ ગયું. બસ મારી દીકરી, મારો બેટો, એવું કશું નહીં, બસ એક જીવ છે, બહુ થઈ ગયો. આ દ્રષ્ટિથી ખાલી આપણે જો પ્રેમ કરીએ એકબીજાને, તમે જોજો, તમે ઘરમાં પણ આ વસ્તુ કરી શકો છો. સાસુ એની વહુને, મારી દીકરી છે, આ એક જીવ છે જે મારી ઘરે આવ્યો છે, આવી રીતે પ્રેક્ટિસ કરી શકે છે. આ જ કર્મયોગ છે. રોજિંદા જીવનમાં આવી રીતે પ્રેક્ટિસ કરી શકે. વહુ એવી રીતે વિચારે, આ મારી માતા છે, આ પણ એક જીવ છે, મારી પેલી માતા, મારી આ માતા, મારી બીજી માતા. એવી દ્રષ્ટિકોણ રાખી શકે છે. બંને એકબીજા પ્રત્યે એક્સપેક્ટેશનના પુલ બાંધે, એના વગર પોતપોતાના કર્તવ્યનું જો પાલન કરે તો ઝઘડા થાય જ નહીં. આ ફેક્ટ છે. અને શ્રી કૃષ્ણ ભગવાન આજ આપણને શીખવાડે છે કર્તવ્યનું પાલન કરવાનું. અત્યારે આપણે શું કરીએ છીએ, બધાને, આપણે બધા મનુષ્ય કેવા થઈ ગયા છે, બધાને બીજાને શું કરવાનું ને તારે શું કરવું છે, તારું શું કર્તવ્ય છે, રૂલ્સ બધાને ખબર છે, પોતે શું કરવું છે એ નથી ખબર. એવી રીતે એટલા માટે છે ને આપણે અહીંયા ઝઘડા અત્યારે ભરપૂર ઘેર ઘેર ઝઘડા પેટ ભરીને ચાલે છે, અને મનુષ્યનું પેટ ભરાતું જ નથી ઝઘડા કરવાથી. બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે ભગવાન જે કર્મયોગ શીખવાડે છે એ રોજિંદા જીવન માટે જ છે. આપણે ડેલી આ વસ્તુની નિરંતર ક્ષણે ક્ષણે આ વસ્તુની આપણે પ્રેક્ટિસ કરવાની છે. અને તમે પ્રેક્ટિસ કરીને જોજો, પ્રેમ કરીને જોજો એકબીજાને, એટલો આનંદ આવશે પ્રેમના જીવનમાં, એટલો આનંદ આવશે, તમે ખુદ કહેશો કે ના મજા આવે છે, હવે તો ઘરમાં બહુ શાંતિ છે, શાંતિની અનુભૂતિ થશે, સારા સારા કાર્ય થવા માંડશે. ઓટોમેટિક માં લક્ષ્મી છે ને તમારી ઘરે, એટલે કૃપા એટલી થઈ જશે માતા લક્ષ્મીની કે તમારી ઘરે ઓટોમેટિક પૈસો આવતો થઈ જશે. એવી બધી કૃપા દ્રષ્ટિ થવા માંડશે. તમે ચમત્કાર જોજો પોતાના ઘરમાં, પોતાની સોસાયટીમાં, આડોશ પાડોશ દરેક જગ્યાએ, ફેમિલી, રિલેટિવ્સ દરેક જગ્યાએ પ્રેમથી જ આપણે મનુષ્ય એકબીજાને બાંધી શકે છે. એ ભગવાન શ્રી કૃષ્ણએ આપણને એ વસ્તુ શીખવાડેલી છે. એટલે આવા ભગવાને, બીજો એક એક્ઝામ્પલ હું તમને આપું છું કે ભગવાન જે આપણને કહે છે, તમે જુઓ તે વખતે ગુરુકુલ શિક્ષા હતી, ગુરુકુલની શિક્ષાથી પદ્ધતિ એવી હતી. તો એમના જે આચાર્ય હતા, એમના જે ગુરુ હતા, સંદીપાનીના આશ્રમમાં એ ગયા હતા, પોતે શિક્ષા લેવા ગયા. જેના મુખમાંથી વેદ નીકળ્યા, જેનામાંથી ભગવદ્ ગીતા નીકળી, જેને એટલે વેદો પ્રકટ થયા છે તે ભગવાનમાંથી જ પ્રકટ થયા છે, તો એ શિક્ષા લેવા ગયા ને, શિક્ષા લેવા ગયા ને. તો શું મનુષ્યને એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ તમારે શિક્ષા લેવા તો જવું પડશે, સ્કૂલે જવું પડશે, એજ્યુકેશન લેવું પડશે તમારે. એ એક્ઝામ્પલ ભગવાન શ્રી કૃષ્ણએ આવી રીતે સેટ કર્યો. બરાબર. બાકી એમની પાસે જ્ઞાન નથી, એ તો જ્ઞાનનો પરમ ભંડાર છે. એ તો પછી તો પણ જ્ઞાન લેવા ગયા ને. તો અહીંયા બે એક્ઝામ્પલ સેટ કરે કે જો હું ભગવાન આજે, એટલે કુદરતના તે વખત જે તે જમાનામાં જે નિયમો ચાલતા હતા એ નિયમ અનુસાર ભગવાને બધી જ વસ્તુ ફોલો કરી. આ કોના માટે કરી? આ આપણા માટે કરી. આપણે ફોલો કરીએ કે જો મનુષ્ય આ જ રીતે જીવન જીવવાનું છે તમારે. આજે આપણે પણ એજ્યુકેશન લેવા જઈએ છીએ, ભલે ગુરુકુલ પદ્ધતિ હવે બંધ થઈ ગઈ છે, એ ટૂંક સમયમાં ચાલુ થશે જ. એ તો એ ચાલવી જ જોઈએ, બહુ સારી પદ્ધતિ હતી, પણ ભગવાને એ એક્ઝામ્પલ આપણા માટે સેટ કર્યો છે. પછી હવે
ભગવાન બીજું કે છે, હવે પાછો એક ક્વેશ્ચન આવે છે પાછો, એટલે આપણે આ પહેલા ચર્ચા કરી ચૂક્યા છે લાસ્ટ યર, એટલે હું સીધો 30 પર આવું છું, 3.30 પર આવું છું, બરાબર 3.30 પર. સો હવે પ્રશ્ન એ થાય છે, પ્રેક્ટિસ શું કરવાની, કેવી રીતે પ્રેક્ટિસ? ભગવાને અત્યારે ખાલી સલાહ આપે છે, આપણે સમજ્યા, આપણે રોજિંદા જીવન સાથે આપણે એને મેચ કરીએ છીએ, પણ શું પ્રેક્ટિસ કરવાની ફર્ધર, નિરંતર પ્રેક્ટિસ શું કરવાની? એટલે હવે શું પ્રેક્ટિસ કરવાની એનો જવાબ ઇનડાયરેક્ટ વેમાં ભગવાન આપી રહ્યા છે 3.30 મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યા આત્મચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ. હવે ભગવાન કહે છે અર્જુનને ફાઇનલી કે તું બધી જ વસ્તુ મારી પર મને અર્પણ કરી દે, જે કંઈ કાર્ય તું કરે છે એ મને સમર્પિત કરી દે, અને મારી ઉપર જ ધ્યાન ધર, અને તારા જે આ ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓથી તું મુક્ત થઈ જા, સ્વાર્થ અને ઈચ્છાઓથી તું મુક્ત થઈ જા, અને તું આ તારા જે મનની જે દુવિધા છે એ દુવિધા તારી કાઢી નાખ, ઊભો થા અને યુદ્ધ કર. એટલે અહીંયા એક વસ્તુ આપણે સૌરભે પ્રેક્ટિસ કરવી જોઈએ. જેમ કે તમે સૌએ કદાચ વડીલોથી એવું સાંભળ્યું હશે કે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ ભગવાન જ કરાવે છે. આપણે શરૂઆત બી ભગવદ્ ગીતાની એવી રીતે જ કરી કે ભગવાન આ તમે જ કરો છો. શું કર્યું આપણે આપણી એક્શન જે છે એ ભગવાનને જ સમર્પિત કરી દીધી. આ વસ્તુ ભગવાન સ્વયં કે છે કે જે કંઈ કાર્ય આપણે કરી રહ્યા છે એ તમે મને સમર્પિત કરી દો. દાખલા તરીકે હવે એનો દ્રષ્ટાંત લઈએ, રોજિંદા જીવનમાં કેવી રીતે પ્રેક્ટિસ કરવાની. તો આપણે માની લો કે તમે જમવાનું બનાવો છો, બરાબર, ભાખરી શાક જે કંઈ બનાવ્યું, બરાબર છે. હવે માની લો ઘણીવાર એવું થાય, હવે પતિદેવ છે કે છોકરો છે, બરાબર, હવે એવું જો એક્સપેક્ટેશન માતાને હોય કે પૂછે આજે કેવું જમવાનું બન્યું, બરાબર, બેન હોય તો ભાઈને પૂછે, તો હવે કંઈક ત્રુટીઓ કાઢી, એને મીઠું નતું બરાબર, આજે આવો છો તો આજે પેલું, તો માતાને ને બેનને બહુ એમ અંદરથી અકળામણ થાય, આટલી મહેનતથી ઊભી 2 કલાકથી રોટલા શેકું છું અને તું એમાંથી ત્રુટીઓ કાઢે છે, તો એડ કરી લે મીઠું, બરાબર. પણ આ એક્સપેક્ટેશન જાગી, મન ઉદ્વિગ્ન થયું, મનમાં એક રોષ જાગ્યો, બરાબર છે. તો અગર એ રોષ ના જાગે એના માટે આપણે રોજિંદા જીવનમાં શું પ્રેક્ટિસ કરી શકીએ? જ્યારે તમે જમવાનું બનાવો છો, બરાબર, ત્યારે તમે એવી રીતે પ્રેક્ટિસ કરી શકો કે ભગવાન આ તારા માટે બનાવું છું, આજે હું કર્મ કરી રહ્યો છું કે કરી રહી છું એ હું તને સમર્પિત કરું છું, તારા જ જીવોને ખવડાવું છું ભગવાન, તારા જીવોને ખવડાવું છું, તને ખવડાવું એવું માનો, ભગવાનને જ ખવડાવો. તમે એવું માનો કે હું મારા ભગવાનને માટે જ કરું છું. પ્રેમ મળે તો આ મારો કૃષ્ણ મને પ્રેમ આપી રહ્યો છે, મને કોઈ પ્રેમ કરે તો આ પ્રેક્ટિસ રાખું છું કે કૃણાલ આ માણસે તને પ્રેમ આપ્યો, એ ભગવાને જ અપાવડાયો, એ શ્રી કૃષ્ણની લીલા છે. શરીર કોઈનું નિમિત્ત બની શકે, બરાબર, પણ કરે છે તો લીલા એ ભગવાન જ. તો એવી રીતે આપણે રોજિંદા જીવનમાં પ્રેક્ટિસ કરી શકીએ. નાના કોઈ પણ કાર્ય હોય, તમે જો આ પ્રેક્ટિસ કરીને આપણે જ્યારે જોઈશું તો તમે જોજો પહેલી વસ્તુ તો ભૂલ થાય જ નહીં. તમે એટલું સારી એનર્જીથી જમવાનું બનાવશો. ખાનારના આપણે ચર્ચા કરી હતી કે જેવી ઉર્જાથી આપણે જમવાનું બનાવીએ છીએ એ જ ઉર્જા ખાનારની અંદર બી જાય છે. દાખલા તરીકે તમે ગુસ્સાથી ખાવાનું બનાવ્યું તો હોઈ શકે કે મરચું વધારે પડી જાય, બરાબર, ગુસ્સાથી બનાવ્યું તો મરચું વધારે પડે તો ખાનારમાં પછી અંદરથી અગ્નિ ઉત્પન્ન થાય, મરચું થાય ને અગ્નિ ઉત્પન્ન કરે, બરાબર. તો એ રીતનું છે. એટલે આપણે નિરંતર સવારથી ઉઠીને રાતના સૂતી ઘડી સુધી, એટલે અમે લોકો એવી રીતે પ્રેક્ટિસ કરતા હતા કે અમે સવારે ઉઠીએ તો ભગવાન આજે તમે જે કંઈ કાર્ય કરાવશો એ તમે જ કરાવશો, એ દરેક કાર્ય અમે તમને નિવેદન કરીએ છીએ. અને જ્યારે રાતના સૂઈ જઈએ, ભગવાન આજે તમે જે કંઈ કાર્ય તમે મને કરાયું છે એ તમને અમે સમર્પણ કરીએ છીએ. હવે આવું દિલથી કરવાનું. હવે અમુક લોકો શું કરે છે, સમર્પણને નિવેદન કરે પણ તમે આખા દિવસમાં કોઈને ગાળ આપી તો એ ભગવાને કરાઈ, હા ભગવાન એ તો ગાળ અપાય ને, હા ભગવાન, ના એવું ના હોય, એવું ના હોય, એવું નહીં ચાલે, એવું ના ચાલે. એટલે નિરંતર પ્રેક્ટિસ, અહીંયા ક્ષણે ક્ષણે પ્રેક્ટિસની જરૂર છે. જ્યારે દરેક કાર્ય ભગવાનમાં જ આપણે ભગવાનમય થઈ ગયા, હૃદયમાં ભગવાન ઉતરી ગયા અને આ પ્રેક્ટિસ આપણે ચાલુ કરી દીધી, ભગવાન એવા સંજોગ ન ઊભા કરશે
ના તમારા મુખમાંથી કોઈને ગાળ દેવડાવશે. બરાબર, એવા સંજોગ બી નહીં ઊભા કરે અને ગાળ પણ નહીં દેવડાવે. એવી શક્તિ ભગવાન આપણને ઓટોમેટિક પ્રદાન કરશે. તમને લુચ્ચા અને બદમાશ માણસોથી તમને ઓટોમેટિક ભગવાન દૂર કરી દેશે. એટલે તમારું મન જે છે એ ઉદ્વિગ્ન થાય જ નહીં, એટલે તમને ગુસ્સો આવે જ નહીં. એ બી ભગવાનની એક જાતની એવી રીતે લીલા રચી નાખશે. બરાબર. સો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાછું ફર્ધર છે, યે મે મતમીદમ નિત્ય મનુ તિષ્ઠંતિ માનવાહ શ્રદ્ધાવંતો અનુસૂયંતો મુચ્યંતે તેપી કર્મભિઃ. આપણે 18મા અધ્યાયમાં ચર્ચા કરી હતી. ભગવાને આપણને શું શીખવાડ્યું હતું? ભગવાને 18મા અધ્યાયમાં આપણને ભગવાને એ શીખવાડ્યું હતું કે અર્જુન, આપણા બેનો જે સંવાદ છે એ જે કોઈ વ્યક્તિ વાંચન કરશે, પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી જે વાંચન કરશે, નિસંદેહ પાર્થ એ મારી પાસે જ આવશે, દરેક કર્મોથી એ મુક્ત થઈ જશે. એવી રીતે ભગવાને આપણને આશ્વાસ્ત કર્યું છે. અહીંયા પણ ફરી એ કરે છે કે અર્જુન, જે વ્યક્તિ મારી આ શિખામણથી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી એ આ વસ્તુ ફોલો કરશે, એ આશ્વાસન આપે છે દરેક કર્મના બંધનમાંથી એ મુક્ત થઈ જશે. કઈ શિખામણથી? તો કે આ ઉપરનો જે આ શ્લોકની જે શિખામણ આપીને કે ભગવાન એમને શું કહે છે? ભગવાન અહીંયા કે તું જે કંઈ કાર્ય અર્જુન કરે છે મને સમર્પિત કરી દે, મારી પર ધ્યાન ધર, બસ. બાકી બધું તારી ઈર્ષ્યા, તારો સ્વાર્થ, તારી જે ડિઝાયર છે, તારી ઈચ્છાઓ જે છે અને તારો સ્વાર્થ છે, બધું છોડી દે અને રિઝલ્ટ પણ મારી પર તું છોડ દે. આ જે આખી જે અત્યાર સુધી જે શિખામણ ભગવાન શ્રી કૃષ્ણએ આપી, જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી આને ફોલો કરશે એ મનુષ્ય કર્મના બંધનથી મુક્ત થઈ જશે. આ બહુ મોટી વાત છે, કર્મના બંધનથી મુક્ત થવું. આ કેમ આ મોટી વાત છે? એનું કારણ છે, તમે જુઓ, આપણે જે કંઈ આપણે મનુષ્ય જે દુઃખ ભોગવી રહ્યા છે, ઓકે, એનીવે, સો જે કંઈક દુઃખ આપણે જે ભોગવી રહ્યા છે, ચાહે કંઈ પણ જાતના કોઈ પણ રૂપમાં દુઃખ હોય, કોઈ એવો બહારનો વ્યક્તિથી દુઃખ આપણને મળતું હોય, પોતાના સ્વજનોનું દુઃખ હોય, એ માત્ર ને માત્ર આપણા કર્મના કારણે જ આપણે ભોગવીએ છીએ. માની લો કે આપણા પૈસા કોઈ જગ્યાએ જતા રહ્યા, બરાબર છે, કોઈ વ્યક્તિ આપણને લૂંટી ગયું, બરાબર, તે લૂંટી ગયો જે પૈસા આપણા, એ પણ ક્યાંક ને ક્યાંક આપણે એ કર્મમાં બંધારણમાં હતા, એટલા માટે એ આપણા પૈસા એ લઈ ગયો. સો આપણે જે કંઈ, એટલે ભગવાન અહીંયા જે કહે છે કે તમે દરેક કર્મના બંધનથી મુક્ત થશો, એનો મતલબ એ થયો કે તમને કર્મ બાંધે જ નહીં, તમે સુખી થઈ ગયા. તમને દુઃખ આવ્યું બી ખરું તો બી તમને દુઃખનો અહેસાસ જ નહીં થાય. માની લો કે ઓચિંતા કોઈની મૃત્યુ થઈ તો આપણે બધા રડીએ, દુઃખ થઈએ, કોઈ ડિપ્રેશન. ગઈ વખત આપણે એક ચર્ચા કરી હતી, એક બેન હતા, એમના પિતા મરી ગયા હતા. એમના પિતા 85 યર્સના હતા અને એ 60 યર્સના. પિતા મરી ગયા તો ડિપ્રેશનમાં આવી ગયા, 6 મહિના ડિપ્રેશનમાં રહ્યા. બોલો, એટલું બધું પિતા પ્રત્યે અટેચમેન્ટ હતું. તો આ દુઃખ થયું ને, આ દુઃખ થયું. એટલે ભગવાન કહે છે કે તમે મારી પર છોડ દો બધું, તો તમે કોઈ પણ કર્મમાં બંધનમાં નથી આવતા. આ દુઃખોથી, કર્મના બંધનમાં આપણે ન આવ્યા એટલે સમજી જવાનું કે દુઃખોથી ઉપર ઉઠી ગયા, આપણે સુખી થઈ ગયા, બસ. એટલે આ બહુ જ મોટી વાત ભગવાને એ કીધી છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાછું આવે છે, યે ત્વેત દભ્ય સુયંતો નાનુતિષ્ઠન્તિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાંસ્તાન્વી ધિ નષ્ટાન ચેતસઃ. હવે ભગવાન કહે છે કે જે વ્યક્તિ મારી આ વિદ્યામાં જે ભૂલો કાઢશે, જે ફોલ્ટ ફાઇન્ડિંગ કરશે, બરાબર, એ આ જ્ઞાનથી વંચિત રહેશે. અને જ્યારે જ્ઞાનથી વંચિત રહેશે એટલે એક જાતનું એ જે ડિસ્ક્રિમિનેશન કહેવાય છે. ડિસ્ક્રિમિનેશન એટલે સત્ય અને અસત્યનો તફાવત, રાઈટ અને રોંગનો તફાવત, બરાબર. એ વસ્તુથી એનું બુદ્ધિ જે છે, એની બુદ્ધિ એ ડિસ્ક્રિમિનેટ કરી જ નહીં શકે કે મારે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ. સપોઝ માની લો કે કોઈ વ્યક્તિએ તમને કંઈક કીધું તો આપણું મન કે આને એવું મને કીધું છે ને હું એક લાફો મારી દઉં, બરાબર. હવે લાફો મારવું એ સારું છે કર્મ કે ખરાબ કર્મ છે, રાઈટ છે કે રોંગ છે, એ બુદ્ધિ એની એવી ભ્રષ્ટ થયેલી હશે કે એવું ડિસિઝન પણ એ સમય, જે તે સમય જ્યારે કર્મ કરવા જઈ રહ્યો છે એના પહેલા જે આપણને ખબર છે કે આની મેં બુદ્ધિ જ નથી, બુદ્ધિ ચલાય એવું નથી કહેતા. તે બુદ્ધિ એટલા માટે આપણે વાપરીએ છીએ કે બુદ્ધિ છે ને એક ડિસ્ક્રિમિનેટિવ ફેકલ્ટી છે. એટલે આ કરવું જોઈએ, ચોઇસ. આપણી પાસે કોઈ પણ કર્મ કરતા પહેલા એક ચોઇસ છે, આપણને ભગવાન આપે છે એક ચોઇસ. અંતરાત્માથી પણ આપણને અવાજ આવે, આ કરવું જોઈએ કે આ ન કરવું. ધારો કે ખોટું કાર્ય કોઈ વ્યક્તિ કરતો હોય ને તો આત્મા એને વારે ઘડી એમ ઝંઝોડે,
એક વખત ઝંઝોડશે, 2 વખત ઝંઝોડશે, 3 વાર ઝંઝોડશે, અંદરથી એ કે ખોટું કરે તું ખોટું, પણ મન જે બુદ્ધિ જે ભ્રષ્ટ થયેલી હોય, જે શ્રી કૃષ્ણની વાણીને વિશ્વાસમાં નથી લેતા, એ ભગવાન છે તો મનુષ્ય હતા, આ લોકોએ ભગવાન બનાવી દીધા છે એમને, એ તો સામાન્ય મનુષ્ય જ હતા, એવી રીતે એ લોકો વિચારે છે અને એમાં ત્રુટિઓ કાઢે. ત્રુટિઓ કેમ કાઢે? કોણ મનુષ્ય ત્રુટિઓ કાઢે? અત્યારે તમે જોયું હશે, અત્યારે આજે કહ્યું છે ને કે ભગવાન રાધા રાની ને શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રેમ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતા, આ ત્રુટિ કાઢી કહેવાય. એ ત્રુટિ કોણ કાઢે? જેની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી હોય, એ લોકો આવી રીતે ત્રુટિઓ કાઢે. એમને કરવું છે, એમને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એન્જોય કરવું છે, એટલે રેફરન્સ કોનો લીધો? તો કે ભગવાનનો. બરાબર? એટલે આવી રીતે બુદ્ધિ ભ્રષ્ટ થઈ. પછી ભગવાન કહે છે કે જે મારી આ જ્ઞાનમાં, જે મારા ટીચિંગ્સમાં જે ફોલ્ટ ફાઇન્ડિંગ કરશે, એ જ્ઞાનથી વંચિત રહેશે અને સત્ય અસત્ય, રાઈટ અને રોંગ, એ લોકો એની બુદ્ધિ જે છે એ ડિસ્ક્રિમિનેટ નહીં કરી શકે અને એ પોતાનું જ પતન સ્વયં જ કરશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. કેમ આવી રીતે? તમે જો આ દાખલો આપું છું, બરાબર? આ દ્રષ્ટાંત છે જે અત્યારના જમાનામાં ચાલે છે. અત્યારે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ સિસ્ટમ બહુ ચાલે છે. એક છોકરો ને એક છોકરીને અત્યારે આપણે અહીંયા ઉભા રહીને પૂછી લઈએ, જે આ લોકો કાર્ય કરે છે, છોકરીને પૂછે કે તારા 4 બોયફ્રેન્ડ હતા, તું ખુશ છે? ઉલટી વધારે દુખી. 5મા જોડે જાય ને એટલે પેલા 4 યાદ આવે. છોકરાને પૂછે કે તારી 10 ગર્લફ્રેન્ડ હતી, તું ખુશ છે? તે બી દુખી. તો કે ના, કે મને તો 11મી હજી જોઈએ. બરાબર? એટલે આ બી આવશે આગળ. મનનો આ સ્વભાવ છે. આ તમે જેટલી વસ્તુ વારે ઘડીએ કરો એ તમને એમાં વધારે ઉલઝાવે. એટલે આ બી આજે આપણે આ ભગવાન શ્રી કૃષ્ણ શીખવાડે છે કે કેવી રીતે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાની, તે બી. એટલે ભગવાન અહીંયા કહે છે એ પોતાનું જ પતન કરે છે, જે નથી માનતા તે. એટલે આ જે છે આવી રીતે જસ્ટ ખાલી દ્રષ્ટાંત આપ્યો છે આ, કે આવી રીતે જે મનુષ્ય નથી માનતા અને ભગવાન પર ત્રુટિઓ કાઢવાનું કામ કરે છે, એ અહંકાર વશ કરે છે, અહમ વશ કરે છે, ભગવાન પર ત્રુટિઓ કાઢવાનું. એ લોકો પોતાનું જીવન છે ને દુઃખમય બનાવી દે છે, પોતાનું જ પતન કરે છે. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછે છે હવે અર્જુન, બરાબર? 3.36માં એમને પ્રશ્ન થાય, પાછો પ્રશ્ન થયો એમને. તમે જુઓ કે ગુરુ શિષ્યની પરંપરામાં પ્રશ્નાર્થ જ હોય છે. તમે જુઓ, જેને પ્રશ્ન થાય ને, આપણે બી ક્વેશ્ચન આન્સર, જ્યારે આપણે ભગવદ્ ગીતાના સેશન પતાવીએ છીએ તો આપણે ક્વેશ્ચન આન્સરનો પ્લેટફોર્મ ઓપન કેમ કરીએ છીએ? જેટલા ક્વેશ્ચન પૂછાય ને એટલો જ છે ને આન્સર જ્યારે બહાર નીકળે, ડિસ્કશન થાય, એમાં ઓર વધારે મજા આવે. તો અર્જુનને પણ પ્રશ્ન થાય છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છનપી વાર્ષ્ણેય બલાદીવ નિયોજિત. હે કૃષ્ણ, આ મનુષ્ય જીવ પાપ કેમ કરે છે? હવે એને એ પ્રશ્ન થયો. આપણે બધા પાપ કરીએ છીએ ને, તો કે છે હવે મનુષ્ય જીવ પાપ કેમ કરે? પછી બીજી નીચેની લીટીમાં પોતાની બુદ્ધિ પ્રમાણે છે ને જવાબ પણ આપે છે, કે છે અનિચ્છનપી. અનિચ્છનપી એટલે એની ઈચ્છા નથી. વાર્ષ્ણેય, વાર્ષ્ણેય એટલે ભગવાન શ્રી કૃષ્ણ વૃષ્ણિ ડિનાસ્ટીના પણ કહેવાતા હતા, એટલે વાર્ષ્ણેય એમને સંબોધિત કર્યા. માધવ, કેશવ એટલે વાર્ષ્ણેય સંબોધિત કર્યા. બલાદીવ નિયોજિત, એટલે કોઈ બહારનો કોઈ ફોર્સ છે, એક્સટર્નલ ફોર્સ છે, કોઈ બાહ્ય કોઈ શક્તિ છે જે મનુષ્યથી આ વસ્તુ કરાવડાવે છે, પાપ કરાવડાવે છે. અહીં ભગવાન, તમે જો ભગવાન એટલું જોરદાર સમજાય છે અહીંયા. આટલું બધું તને સમજાયું તો તને સમજ નથી પડતી? હવે પાછો કે છે કે બલાદીવ નિયોજિત, એટલે એક્સક્યુઝ કાઢે છે તું. હું તને કહું છું કે આવી રીતે તારે આ બીજો અધ્યાય ગયો, ત્રીજો પૂરો થવાયો, તો એ પાછળ તું એવું કહે છે કે કોઈ એક્સટર્નલ બાહ્ય શક્તિ હશે જે પાપ કરાવે છે. આવી રીતે ભગવાન ઉતારી નથી પાડતા. કેટલું સરસ. પછી પ્રેમથી ભગવાન ઉવાચ કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન મીહ વૈરિણમ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કામ. કામ એટલે આપણી ઈચ્છાઓ. આપણી ઈચ્છાઓ એ છે, આપણી ઈચ્છા જે ક્રોધને જન્મ આપે. અને ક્રોધ ક્યાંથી જન્મ્યો? તો કે રજોગુણમાંથી જન્મ્યો. 3 ટાઈપના ગુણ છે, સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. 3 ટાઈપના મનુષ્ય હોય છે. 3 ના સ્વભાવ જુદા જુદા. તમોગુણના સ્વભાવ જુદા, સત્વગુણના સ્વભાવ જુદા અને રજોગુણીના સ્વભાવ જુદા હોય છે. તો 3 તો ભગવાન કહે છે કામ એશ ક્રોધ એશ, એટલે કે આપણી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને લીધે ક્રોધ જન્મે છે. અને ક્રોધ ક્યાંથી જન્મ્યો? તો કે રજોગુણમાંથી ક્રોધ જન્મ્યો. આને તું સૌથી વધારે પાપયુક્ત, સૌથી વધારે પાપ કરનારું માન અને સૌથી વધારે બરબાદ કરનારું માન. સંસારનો સૌથી મોટો આ દુશ્મન છે.
ભગવાને એ જવાબ આપ્યો. એટલે તમે વિચાર કરો, હવે આપણે રોજિંદા જીવનમાં એને જો આપણે એને દ્રષ્ટાંત તરીકે લઈએ, કામ એશ ક્રોધ એશ. ક્રોધના બે પ્રકાર છે. હવે તમને પ્રશ્ન થાય, કેમ ભગવાન ક્રોધ નતા કરતા? એમને બી તો અશ્વત્થામાને શ્રાપ આપ્યો તો ક્રોધ જ કહેવાય ને? ના, ક્રોધ બે પ્રકારના. દેવી દેવતાઓ જે ક્રોધ કરે, અગર આપણો ક્રોધ એવો, ભગવાનનો ક્રોધ કેવો? ધર્મની રક્ષા કરવા માટેનો ક્રોધ, જીવની રક્ષા, અસુરોને નાશ કરવા માટેનો ક્રોધ. એ ક્રોધ નથી. એ ધર્મની રક્ષા માટેનો ક્રોધ, એ જાયસ છે. આપણે માતા દુર્ગાએ અસુરોનો નાશ કર્યો, ભગવાન શિવે અસુરોનો નાશ કર્યો, શ્રી કૃષ્ણ ભગવાને બી અસુરોનો નાશ કર્યો છે. તો એ ક્રોધ જે છે, એ ક્રોધ, આપણે જે ક્રોધ કરીએ, કામથી જે જન્મેલો ક્રોધ છે, એ ક્રોધ જુદો અને આ ક્રોધ જુદો. એટલે આપણે કયો ક્રોધ આપણને કર્મમાં બાંધે? જે આપણી ઈચ્છાઓની આપૂર્તિ થાય. ઈચ્છાઓની આપૂર્તિ એટલે, ધારો કે તમે જોયું હશે, તમે એવું નોટિસ કર્યું છે તમારા રોજિંદા જીવનમાં, પોતાનું ધાર્યું ના થાય તો આપણને ગુસ્સો આવે. ધાર્યા પ્રમાણે સહેજ ના થયું એટલે ક્રોધ જન્મ્યો. આ મારું ધાર્યું નથી કરતા કે નથી કરતી. પુત્ર પોતાના માતાને ક્રોધ ક્યારે આવે? જ્યારે છોકરા સંતાન એમના ધાર્યા પ્રમાણે ના ચાલે. પિતાને બી ક્રોધ આવે, બરાબર? પતિ પત્નીમાં બી ક્રોધ હોય. ધાર્યું ના થયું એટલે ગુસ્સો આવી ગયો. કેમ ભાઈ નથી થયું? તો એ ક્રોધ જે છે, એ ક્રોધ કર્મમાં આપણને બાંધે. તો ભગવાન, હવે એ ક્રોધ ક્યાંથી જન્મે? તો કે ઈચ્છાથી. ઈચ્છા શું હતી? હું તારી માતા છું, હું તારો પિતા છું, હું તારો પતિ છું, હું તારી પત્ની છું, તારે મારું ધાર્યું કરવાનું, તારે મારું માનવાનું, તારે મારા કંટ્રોલમાં રહેવાનું. આ ઈચ્છા, હવે ઈચ્છાની આપૂર્તિ થઈ એટલે ક્રોધ જન્મ્યો. હવે માની લો કે કોઈ સ્ટુડન્ટ છે. હવે સ્ટુડન્ટે 99% રાખ્યો આપણે ધ્યેય કે મારા 99% આવવા જોઈએ. માની લો એના ના આવ્યા. 99% શું થઈ? એની ઈચ્છા. હવે ઈચ્છા એની પૂરી. હવે 99 ના આવ્યા અને 89 આઈને ઉભા રહે કે 79, 10% બીજા ઓછા કરી નાખીએ આપણે. 89 આયા તો ઓર વધારે ક્રોધ જન્મે. 99 વિચારતો તો 89 આયા. અરે બાપરે. એટલે આ જે એની ઈચ્છા હતી 99%ની, ઈચ્છાની આપૂર્તિ થઈ અને એના લીધે એને ક્રોધ જન્મ્યો. કોઈને એડમિશન નથી થતા, કોઈને મેડિકલમાં એડમિશન ના મળ્યું, કોઈને કોલેજમાં, કોઈ સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન ના મળ્યું તો ક્રોધ જન્મ્યો, બરાબર? મિત્રએ પોતાનું ધાર્યું ના કર્યું તો ક્રોધ જન્મ્યો. એક્સપેક્ટેશન્સ. અત્યારના જે ઝઘડા ચાલે છે, તમે જુઓ, અત્યારે તમે કદાચ પેપરોમાં વાંચ્યું હશે, ગુજરાતમાં મેક્સિમમ ડિવોર્સ કેસીસ છે, હાઈએસ્ટ છે ડિવોર્સ કેસીસ. કેમ? એક્સપેક્ટેશન્સ. બધાને એકબીજા પ્રત્યે એક્સપેક્ટેશન્સ છે. ધારો કે વેલેન્ટાઇન ડે આવે 14 ફેબ્રુઆરી. આજે એકની પતિએ ગુલાબનું ફૂલ આપ્યું અને બીજાની પતિએ ના આપ્યું તો પતી ગયું. ઝઘડો થાય ને થાય. તો અહીંયા આપણે એ દ્રષ્ટાંત લેવાનો છે. કામ એશ ક્રોધ એશ. કામનો મતલબ અહીંયા ઈચ્છાઓ છે આપણી. આજે મનુષ્ય જે ઈચ્છા ધરાવે છે, એ ઈચ્છાની આપૂર્તિ જ્યારે થાય એટલે ક્રોધ જન્મે. હવે ભગવાન આગળ સમજાવે છે કે જ્યારે ક્રોધ જન્મે તારે શું થાય. આગળ ડિટેલમાં, ધ્રુમેન આવ્રિયતે વૈર્યથાર્દર્શો મલેન ચ યથો અલ્બે નાવૃતો ગર્ભસ્તથા તેને દમાવૃતમ. ભગવાન કહે છે જ્યારે ક્રોધ જન્મે ને તારે શું થાય. જેવી રીતે અગ્નિ તમે પ્રગટાવો છો, બહુ કોઈ જગ્યાએ આગ લાગી, ભગવાન દ્રષ્ટાંત આપે છે અહીંયા. જ્યારે આગ લાગે છે તો ધુમાડો બહુ થાય છે. તો ધુમાડો જ્યારે થાય છે તો આપણને અગ્નિ દેખાય છે? ઢંકાઈ જાય છે, બરાબર છે? અગ્નિ જે છે એ ઢંકાઈ જાય છે. તમે અરીસો છે તો અરીસામાં અગર ધૂળ જામેલી હોય તો અરીસો ઢંકાઈ જાય છે. એવી જ રીતે ભગવાન કહે છે કે જ્યારે ઈચ્છાઓ જાગે, ઈચ્છાના કારણે, મનની અંદર જ્યારે ઈચ્છા જાગી તો એ ઈચ્છાઓના કારણે આપણી જે બુદ્ધિ છે, એ જ્ઞાન છે, એ જ્ઞાન જે છે એ ઢંકાઈ જાય છે. જ્ઞાન જે છે એ ઢંકાઈ જાય છે. એટલે ઈચ્છાઓ બહુ જ ખરાબ વસ્તુ છે. પછી કે છે આવૃતમ જ્ઞાનમ એતેન જ્ઞાનીનો નિત્ય વૈરિણા કામ રૂપેણ કૌંતય દુષ્પુરેણ અને લેન ચ. એટલે કે છે, ભગવાન કે છે કે આ જે જ્ઞાન જે છે, જ્યારે ઢંકાય છે, તો જ્ઞાન ઢંકાય એના પછી
આપણું જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, બુદ્ધિ જ્યારે ભ્રષ્ટ થાય એટલે આપણે પછી જે આપણે અત્યારે ચર્ચા કરી ડિસ્ક્રિમિનેટિવ ફેકલ્ટી, ડિસ્ક્રિમિનેશન, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ આપણે છે ને એ વસ્તુ આપણી બુદ્ધિ વિચારી જ નથી શકતી. જ્યારે ઈચ્છા જાગે ત્યારે ઈચ્છા લોભના રૂપમાં બી હોય, જેમ કે આપણે પૈસા વધારે કમાવાની ઈચ્છા, લોભ પણ એક જાતની ઈચ્છા છે અને આપણે જ્યારે એ નથી આપણની પૂર્તિ થતી તો પણ એ કન્ડિશનમાં પણ આપણને ક્રોધ જન્મે છે. એટલા માટે જ જ્યારે ઈચ્છાઓ જાગી, બરાબર છે. હવે આપણે એક દ્રષ્ટાંત લઈએ. તમે જુઓ, આપણે જ્યારે જન્મ્યા ત્યારથી આપણે અવાજ છે. નાના બાળક હતા, જ્યારે આપણે નાના બાળક હતા તો રમકડા રમતા હતા, બરાબર. હવે એક બાળક નાનું રમકડું જોયું, એને અપાયું, નવનું રમકડું, બાળક કેવો ખુશ થાય હે. પછી બીજું બાળક આવે, એનું બીજું જ રમકડું જોયું તો કેવું એનું ભૂલી જાય ને પેલાનું છીનવે, બરાબર છે. હવે જ્યારે આ બાળક મોટું થાય, ધારો કે 9-10 વર્ષનું થયું તો બરાબર, પછી રમકડુંથી એનું રમકડાથી મન ભરાય છે. હવે મોટી થઈ, હવે રમકડું ના રમાય કે મોટો થયો રમકડું, પણ નવી ઈચ્છા સાયકલ, બરાબર છે. સાયકલની ઈચ્છાઓ જાગી. હવે કોઈની સાયકલ બહુ સરસ મજાની હોય તો ઈચ્છા થાય છે ને કે અમારી પણ આવી સાયકલ હોય. પોતાની પાસે જે સાયકલ છે એનાથી મન ભરાઈ ગયું, હવે બીજાની સાયકલની ઈચ્છા ચાલી, બરાબર. હવે સાયકલથી ઉંમર વધી એટલે 16-17 વર્ષના થયા એટલે પછી નેક્સ્ટ ઈચ્છા છે, જો છોકરો હોય તો બાઈક, બરાબર. કોલેજમાં એના પપ્પાએ જો હીરો સ્પ્લેન્ડર અપાયું અને જો ભાઈબંધ જો CBR, હોન્ડા CBR લઈને આવતો સ્પોર્ટી બાઈક, પપ્પા મને હો બાઈક જોઈએ. ઈચ્છાઓ એટલે બાલ્ય અવસ્થાથી આપણી એ જ કેટેગરી છે, એ ઈચ્છાઓ ચાલતી આવી છે. પછી ચાલો ટીનેજ એજ હતી એટલે બાઇકોની ને સ્કૂટીની, 2 વ્હીલરની બધી ઈચ્છા જાગી. હવે લગ્ન થયા, હવે લગ્ન થયા તો ઘર, ગાડી, બરાબર, એની ઈચ્છાઓ. એટલે તમે જુઓ, ઈચ્છાઓ મટીરિયલિસ્ટિક એટલે કે ભૌતિક સુખોની જે ઈચ્છાઓ છે, નાના રમકડાથી લઈને ઘર સુધી ને ગાડી સુધી, ભૌતિક જગતની ઈચ્છાઓ તો એની એવી જ છે. જેમ જેમ આપણે મોટા થયા, મન તો બદલાયું જ નથી, મન નથી બદલાયું. આપણે એવું વિચારીએ કે હવે મોટા થયા, આ બધું રમકડામાં તો મને મોહ નથી રહ્યો. એવું ના કહેવાય રમકડા મોહ નથી રહ્યો. તમે મોટા થયા એટલે મોટો મોહ થઈ ગયો. પહેલા નાની ગાડી, રમકડાની ગાડીનો મોહ હતો, હવે મોટી જીવતી એટલે મોટી ગાડીનો, રિયલ ગાડીનો મોહ છે તમને, પણ મોહ તો છે ને હજી. એટલે આપણે આ દ્રષ્ટાંતથી આપણે સમજવું કે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા આપણને શું કહેવા માંગે છે કે જ્યારે આપણે એટલે નેક્સ્ટ ટાઈમ એવી રીતે આવશે કે ભગવાન હવે કહે છે તત્વ આત્મ મિન્દ્રિયા આણ્યા દૌ નિયમ્ય ભરત શર્ભ પાપમાનમ પ્રજહિયોનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. ભગવાન કહે છે પોતાની ઇન્દ્રિયોને પહેલેથી જ ફ્રોમ ધ બિગિનિંગ પહેલેથી જ એને કંટ્રોલમાં કરી લેવાની. એટલે અહીંયા પોઈન્ટ ટુ બી નોટેડ, આ બાલ્ય અવસ્થાની જે આપણને આદત પડેલી છે એ મરતા સુધી આપણી એ આદત નથી જતી. એટલે બાલ્ય અવસ્થાથી એટલે ગુરુકુલ શિક્ષા હતી. 5 વર્ષનું થાય બાળક એટલે ગુરુકુલમાં આપણે એટલે મોકલી દેતા હતા. એ જમાનામાં એ શિક્ષા સારી હતી. બાલ્ય અવસ્થાથી જ એને ભૌતિક જગતનું એને જે ઈચ્છાઓ જે છે ત્યાંથી જ એની ઇન્દ્રિય કંટ્રોલ કરવાનું જે છે એને ટ્રેનિંગ આપવાની શરૂઆત થઈ જતી હતી. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પહેલેથી જ પોતાની ઇન્દ્રિય જે છે, કર્મ, આપણી ઇન્દ્રિય, આપણે 5 ઇન્દ્રિયથી આ જગતને જોઈએ છે, બરાબર. ખાસ કરીને આપણી આ કાનથી જે તમે સાંભળો, અત્યારે તમે જે મને સાંભળી રહ્યા છો તો તમારી એક ઇન્દ્રિય જે છે એ કામ કરી રહી છે. મને જે જોઈ રહ્યા છો એ તમારી બીજી ઇન્દ્રિય જે છે કામ કરી રહી છે. આપણે જે ટેસ્ટ કરીએ છીએ એ ઇન્દ્રિય છે, આપણે ટચ કરીએ છીએ એ ઇન્દ્રિય છે. એટલે ટોટલ એવી રીતે, અને આપણે જે સૂંઘીએ છીએ એ પણ એક ઇન્દ્રિય છે. તો જગતને આ 5 ઇન્દ્રિયોથી આપણે જે જોઈ રહ્યા છે, એટલે કહે છે ભગવાન આ મુખ્ય 5 ઇન્દ્રિયથી જ આપણે એને પહેલેથી જ એને જ્યારે આપણે કંટ્રોલમાં લઈ લઈએ છીએ તો પછી આ નોબત આપણને આવતી નથી. આ જે ઈચ્છાઓ જાગે છે, ઈચ્છાઓ જાગવાની જે નોબત છે એ આવતી નથી. એટલે ભગવાન અહીંયા 3.40માં એવું પણ કીધું છે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિરસ્ય દી સ્થાન મુચ્યતે એતિર વિર્મોહ યત્યેશ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. એટલે ભગવાન કહે છે કે જે ઇન્દ્રિયો છે, મન, બુદ્ધિ અને ચિત્ત, સવાલ એ ઉઠે છે કે આ ઈચ્છાઓ જાગે છે ક્યાંથી? ઈચ્છાઓનો જન્મ ક્યાંથી થાય છે? તો કે મન, બુદ્ધિ અને ચિત્તથી એની ઈચ્છાઓનો જન્મ થાય છે. એટલે અત્યારે આપણે જે ચર્ચા કરી કે આ 5 ઇન્દ્રિયથી જે આપણે સંસારને છે, તમે ગાડી જોઈ, બહુ મસ્ત ગાડી છે, જોરદાર. કોઈનું ઘર જોયું, આંખોથી તમે જોયું, મને એને એનાલિસિસ કર્યું,
આપણે કોઈ વખત ચર્ચા કરીશું કે આ મન કેવી રીતે કામ કરે છે. કેમ આપણે વારે ઘડી એવું નહીં ચર્ચા કરતા કે સિરિયલ કેમ નહીં જોવાની. સિરિયલ એટલે નહીં જોવાની, 2 ઇન્દ્રિયો કેપ્ચર કરી નાખે છે. 2 મુખ્ય ઇન્દ્રિયો, કઈ? આંખ અને કાન. એટલે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ, કોઈને સાંભળીએ, કોઈને જોઈએ છે, તો આપણી ઇન્દ્રિય કેપ્ચર થઈ ગઈ છે. એટલે ત્યાંથી પછી આપણને ઈચ્છાઓનો જન્મ થાય છે. ધારો કે તમે કોઈને સાંભળો છો, કંઈક જુઓ છો, બરાબર? તમે જોયું અને સાંભળ્યું, તમારા મને અંદર ઉતાર્યું, એને એનાલિસિસ કર્યું, એને પ્રોસેસ કરી દીધું, પ્રોસેસ કર્યું, બરાબર? હવે પોતાના અનુભવ પ્રમાણે એને પછી પ્રોસેસ કરશે કે આ કોઈક મારા અનુભવમાં આવી રહ્યો છે, આ કોઈક મારા બિલીફ સિસ્ટમમાં આવી રહ્યો છે. અત્યારે તમે જુઓ, નાના નાના છોકરાને આપણે મોબાઈલ કેમ નથી આપતા? એનું રીઝન જ આ છે. 2 મુખ્ય ઇન્દ્રિયો, બિચારા હજી તો કાચી બુદ્ધિના છે, 2 મુખ્ય ઇન્દ્રિય એમની કેપ્ચર થઈ જાય. જે જુએ એ જ બિલીવ કરે, એટલે એમના મનમાં બહુ જ મોટી અસરો થતી હોય છે. યંગ જનરેશનમાં પણ આ અસરો થતી, 2 મુખ્ય ઇન્દ્રિયો. અને આ વસ્તુ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જવાબ આપે છે, ઈચ્છાઓ જાગી ક્યાંથી? તો કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, આ 3 વસ્તુથી ઈચ્છાઓ જન્મે. જે જોઈએ છે, જે સાંભળીએ છે, બરાબર, અને જે કાર્ય આપણે કરીએ છીએ, જે અનુભવો લઈએ છીએ, એનાથી જ આપણો સ્વભાવ બને છે અને ત્યાંથી જ આપણી ઈચ્છાઓનો ઉદય થાય છે. એટલે ભગવાન કહે છે કે એના કારણે જ્ઞાન જે છે એ ઢંકાઈ જાય છે. અને પછી એટલે જ ભગવાન કહે છે, નેક્સ્ટ જે શ્લોકમાં છે, ભગવાન કહે છે કે એટલે પહેલેથી જ આ ઇન્દ્રિયોને છે ને પહેલેથી જ કંટ્રોલમાં રાખવાની, બાલ્યાવસ્થાથી કંટ્રોલમાં રાખવાની. હવે આપણે મોટા છે તો મોટા કેવી રીતે કંટ્રોલમાં રાખીએ? તો મોટા આપણે જે શું જોઈએ છે, શું સાંભળીએ છે, એને આપણે કંટ્રોલમાં રાખવાની જરૂર છે. માની લો આપણે સિરિયલ જોઈએ છે, હવે સિરિયલ શીખ નથી આપતી કોઈ જાતની. સિરિયલ જે છે ખાલી ટાઈમપાસ કરાવે છે, કોઈ જાતની શીખ નથી આપી રહ્યો. આપણો સમય બરબાદ થઈ રહ્યો છે ત્યાં. તો પછી ત્યાં આપણે આપણી ઇન્દ્રિયને કંટ્રોલ કરી લેવાનું કે આજે આનાથી કોઈ શીખવા મળતું નથી, મગજ ખરાબ થાય છે, નેગેટિવ વિચારો આવે છે, આને હવેથી નથી જોવું મારે. એટલે પહેલેથી જ મનને કંટ્રોલ કરી લેવાનો. નહીં તો તમે કહેશો હવે એક એપિસોડ જોઈશું, કહીને એક જ એપિસોડનો સવાલ છે. એક એપિસોડ જોયો એટલે પાછી ઈચ્છા જાગી, લાઈને જોવા દે ને, 2 મિનિટ જોઈ લો, 2 મિનિટ જોઈ લો, લોભ જાગ્યો, ઈચ્છા જાગી ને, લોભ જાગ્યો. એવી રીતે બીજો એપિસોડ જોઈ લીધો, પછી બીજો એપિસોડ. મેં તો કેમ જીવનમાં ના આવતું, તો ખાલી ટાઈમ પાસ, બરાબર? એવી રીતે આપણે કહીએ છીએ. પણ એકચ્યુઅલી તમને જ્યારે મનની પરીક્ષા કરો, અગર તમને ફરીવાર એ વસ્તુ જોવાની ઈચ્છા થાય છે, એનો મતલબ પાછળના એપિસોડ મને ગ્રહણ કરી લીધા, હૃદયમાં ઉતારી લીધા છે, તો જ ઈચ્છા થાય. બાકી ઈચ્છા જન્મે નહીં. એટલે ભગવાન અહીંયા 3.40 કીધું કે ઈચ્છા ક્યાંથી જન્મી? ઇન્દ્રિયોથી, મનથી અને બુદ્ધિથી. એટલે તમારી ઇન્દ્રિયોએ જોયું, મને એને પ્રોસેસ કર્યું, અને બુદ્ધિએ આ સત્ય છે, આ અસત્ય છે, એને તારણો કાઢ્યા, એનું એનાલિસિસ કર્યું. એટલે ફરીવાર તમને પ્રેરે છે એ વસ્તુ કરવા માટે, ભલે ને ખોટી હોય, ફરીવાર આપણને પ્રેરે છે. એટલે ભગવાન અહીંયા જોરદાર શીખવાડે છે, મને બહુ જ પ્રિય છે આ વસ્તુ, કે પહેલેથી જ ઇન્દ્રિયને પહેલેથી જ નહીં જોવાનું, પહેલેથી જ નહીં કરવાનું. બીજો એક દ્રષ્ટાંત લઈએ, ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? કોલેજમાં બધા છોકરા છોકરીઓ સિગરેટ પીએ છે. સિગરેટ પીવાની શરૂઆત પહેલી વાર દેખાદેખીમાં જ થતી હોય છે, બરાબર? એક છોકરાએ સિગરેટ પીધી તો એને જોયું, એને કીધું કે હા મજા આવી, કિક મારી. એટલે બીજા છોકરાએ જોયું કે ઓહો, આને તો સિગરેટ પીને આનંદ થઈ રહ્યો છે, લાય તારા મને બી આનંદ લેવા દે. એક પીવાથી શું થાય છે? હવે બિચારો મિત્ર છે, કહે છે ના યાર મને એડિક્શન થઈ ગયું છે, તું ના પીસ. અરે એક જ પીવું છું યાર, એક. હવે એક પીધી, એની ઇન્દ્રિય કંટ્રોલમાં ના રહી. પહેલી વારમાં કંટ્રોલ કરી લેવા જેવું હતું ત્યાં એને, પહેલી વાર એને કંટ્રોલમાં કરી લેવા જોતું, ના કર્યું એને. એક પીવાથી કશું ના જાય, પીધી. મેં મારી કોલેજમાં મારી સામે એક છોકરો એડિક્ટ થયો છે આવી રીતે. વાહ, પીધી ને એટલે શું કિક મારે છે, મજા આવી ગઈ, ત્યારથી ચાલુ પડી ગયો. રોજની મિનિમમ 4 થી 5 સિગરેટ એને જોઈએ, બરાબર? એટલે એડિક્ટ થઈ ગયો એવી રીતે. સો પહેલેથી જો કંટ્રોલ કરી લીધું હોત એને, તો પછી આ નોબત એને ના આવત. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને અહીંયા વાત આપણે આ રોજિંદા જીવનમાં, કોલેજ હોય, સ્કૂલ હોય, ઘર હોય કે કોઈ પણ રોલ આપણે ભજવતા હોઈએ, બિઝનેસ કરતા હોઈએ, આપણે આ વાત પહેલેથી જ ઉઠાઈ. પૈસાનો બી નશો હોય છે લોકોને. માની લો ખોટી રીતે પૈસા આવી રહ્યા છે, શોર્ટકટમાં, હંમેશા શોર્ટકટમાં રૂપિયા આવે ને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે જ આવતા હોય, તો જ શોર્ટકટમાં રૂપિયા આવે, બરાબર? આવી રહ્યા છે ને, એડિક્શન થઈ ગયું, મારી મહેનત ઓછી, બરાબર? પહેલેથી જ જો અટકી ગયો હોત,
બરાબર. પછી જ્યારે 10 વર્ષ પછી સજા મળે ને તો નસીબ જ એવું, જવા દે ને, બધા જ એવું કરે છે, બધા ના પકડાયા, હું જ પકડી ગયો, નસીબ જ એવું. આજે એક ચર્ચા થઈ, એક છોકરો હેકર હતો, અનએથિકલ હેકિંગ કરતો હતો. હેકિંગ કરતો હતો પણ અનએથિકલ વેમાં, બીજાના ડેટા લેવામાં એટલે એમ એથિકલ નહોતું, એ લીગલ નહોતું, એવી રીતે હેકિંગ કરતો હતો. તો લોકોએ એને પમ્પિંગ કર્યું, હા તું તો મસ્ત હેકિંગ કરે, ચાલ ને આ હેકિંગ કરને, આનો મેલ વાંચ ને, પેલાનો મેલ વાંચે, પેલાનું ઇન્સ્ટાગ્રામ લે ને, આનું કરને, એમ કરીને કર્યો, ચનાન ઝાડ પર ચડાયો, બરાબર કામ કઢાઈ લીધું બધાએ. 5 વર્ષ પછી પકડાયો. 5 વર્ષ પછી પકડો, એક સામટી સજા મળી ગઈ. પહેલેથી જ જો એને રોકી લીધું હોત પોતાની જાતને તો એ નોબત એની ન આવત. એટલે ચોર પણ એવું છે, ચોર જ્યારે પહેલી વાર ચોરી કરે તો ઓછી મહેનતે જ્યારે સક્સેસફુલ થાય, એટલે ઓછી મહેનતે એને કામ મળી ગયું, ઓછી મહેનતે એને પૈસાનું ધન પ્રાપ્તિ થઈ ગઈ, ઓછી મહેનતે એને ધન પ્રાપ્તિ થઈ. એનું મન જે છે એ બુદ્ધિ એની ત્યાં ભ્રષ્ટ થઈ ગઈ. જો ભ્રષ્ટ થઈ ગઈ, પહેલેથી જ રોકી લીધો કે ના ચોરી કરવું પાપ છું, આ નહીં કરું, હું કંઈક બીજી મહેનત કરીને કરી લઈશ, તો ચોર પણ એ જ રસ્તે જતો નહીં. અને જ્યારે એક વખત સક્સેસફુલ થાય, 5 વર્ષ સુધી પકડાય નહીં ને, એટલે બહુ જ કોન્ફિડન્સ ચોરોને આવે. એક સામટી પછી કુદરતના નિયમ અનુસાર એક સામટી પછી સજા એને પણ મળે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે પહેલેથી જ પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં લઈ લેવાના. આ ઈચ્છા જે છે, આ ઈચ્છારૂપી જે તમારો દુશ્મન છે, એને કાઢી નાખવાની, એને મારી નાખવાની, તાકી તમે પાપમાં લીપાઓ નહીં. એવી રીતે પછી હવે ભગવાન આગળ કહે છે, ઇન્દ્રિયાણી પરાણ્યા ભૂરી ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર્ય બુદ્ધેઃ પર તસ્તુ સહ. એટલે ભગવાન અહીંયા કહે છે, હવે સવાલ એ ઉઠે છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, બરાબર, અને ઇન્દ્રિયો આપણી, બરાબર. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ શરીરની ઉપર ઇન્દ્રિયો છે. હવે ઇન્દ્રિયોની ઉપર કોણ છે? તો કે ઇન્દ્રિયોની ઉપર મન છે. મનની ઉપર કોણ છે? બુદ્ધિ. અને બુદ્ધિની ઉપર છે આપણો આત્મા, બરાબર. એટલે હવે અત્યારે આપણે શરૂઆતમાં જ્યારે ભગવદ્ ગીતા ચાલુ કરી હતી, તો આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવાડે છે કે કેવી રીતે જીવન જીવવાનું. તો અહીંયા નેક્સ્ટ જે અહીંયા આવે છે, એવમ બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્તભ્યા આત્મના જહી શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. એટલે ભગવાન અહીંયા શીખવાડે છે કે તમે તમારી જાતને કેવી રીતે કંટ્રોલ કેવી રીતે કરવાનું. તમે કહેશો કે હું કેવી રીતે કંટ્રોલ કરું, મને તો ઈચ્છા થઈ જ જાય છે આ કામ કરવાની. માની લો ટીવી જોવાની ઈચ્છા થાય, પિક્ચરો જોવાની ઈચ્છા થાય. અત્યારે લોકોને અલગ અલગ આદતો પડી જાય છે. નેટફ્લિક્સ જોવાની આદત છે, બરાબર, પ્રાઇમ વિડીયો જોવાની આદત છે. અમુક એવું તમે સાંભળ્યું છે, એક સિરીઝ ચાલુ કરે ને એટલે પછી પૂરી કરીને જ છોડે, 3-3, 4-4 વખત સુધી જુએ, બરાબર. એવું પણ એ પણ એક જાતનું એડિક્શન છે. તમને પકડી રાખે. કેમ? 2 મુખ્ય ઇન્દ્રિયો તમારી પકડી લીધી, એને આંખ અને કાન અને ટાઈમ પાસ, બરાબર. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા એવી રીતે કહે છે કેવી રીતે કંટ્રોલ કરવાનું. તો કે આપણે એવું ચર્ચા કરતા હતા, 6થા અધ્યાયમાં ફરી પાછું આવશે, 6થા અધ્યાયના 5મા નંબરના શ્લોકમાં પણ આવશે. ભગવાન કહે છે કે પોતાની જાતને હાયર મન એટલે આત્માથી પોતાના લોઅર મનને કંટ્રોલ કરવાનું. લોઅર મન કોણ? તો કે મન, બુદ્ધિ અને આપણી ઇન્દ્રિયો, એ લોઅર મન છે. અને હાયર મન કોણ છે? તો કે આપણો આત્મા. એટલે મેં તમને જે સંવાદની વાત કરી હતી કે મારે અને કૃણાલની વચ્ચે સંવાદ ચાલે, તો જે સેલ્ફ જે હું લખું છું, સેલ્ફ, એ મારો આત્મા છે. અને જે કૃણાલ છે એ મારી ઇન્દ્રિયો, મારી બુદ્ધિ અને મારું મન જે છે એ. એટલે એવી રીતે આપણે એને સમજાવીને એને કંટ્રોલમાં લઈ શકીએ છીએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ આ જ વસ્તુ અહીંયા કહે છે. હવે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને કેવી રીતે સમજવાનો? તો કઠોપનિષદમાં બહુ જોરદાર એક્ઝામ્પલ છે, એનો દ્રષ્ટાંત છે કઠોપનિષદમાં. તો ઇમેજિન કરો, એક રથ છે, એક ઇમેજિન કરો, બરાબર. હવે રથમાં એક વ્યક્તિ બેઠો છે. કોણ બેઠો છે રથમાં? એક પેસેન્જર બેઠો છે. તો કઠોપનિષદમાં બહુ સરસ દ્રષ્ટાંત છે કે આ મન, આ બુદ્ધિ, આ ઇન્દ્રિયોને કેવી રીતે સમજવાનું. તો એવી રીતે સમજવાનું, એક રથ છે, બરાબર. એ રથમાં બેઠેલો છે સવારક, એટલે પેસેન્જર બેઠો છે.
સારથી છે, એક સારથી, અને એની 5 ઘોડા છે, બરાબર. તો એ જે 5 ઘોડા છે, હવે તમે પોતે ઇમેજિન કરો કે 5 ઘોડા પોતાની મનમરજી પ્રમાણે ફરે, બરાબર. એમ તેમ તમને ખબર છે ઘોડા હંમેશા કેવી રીતે બાંધેલા, એ એમ જ બાંધેલા હોય. કેમ એવું કરે? તાકી આમ તેમ ફરે નહીં તો ભટકાઈ જાય. આપણી ઇન્દ્રિયો પણ એવી જ છે. ઘોડાને પણ એમ બાંધે, કમાટી બાગ તમે જોશો ને એમ બાંધીને ચાલે, એમથી એમ ના થાય. તમે જુઓ તો એ જે રથ છે એમાં જે 5 ઘોડા છે, એ 5 ઘોડા અગર એમ તેમ ભટકાઈ જાય તો જે સવારક અંદર જે બેઠો છે, પેસેન્જર અંદર બેઠો છે, એને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકે? ના પહોંચી શકે. એ જે ઘોડા છે એ 5 ઘોડા એ આપણી 5 ઇન્દ્રિયો જેવી છે. આપણે ઇન્દ્રિયો જે છે, આપણને ધારો કે ગુલાબજામુન ગમ્યું છે, કંઈક ખાવાની, બહારનું ખાવાની ચટાકા થઈ ગયા, જીભ, આ જીભ પણ એક ઇન્દ્રિય, બરાબર. ચટાકા થવા માંડ્યા ખાવાના, બરાબર. તો એ કંટ્રોલ ના રહ્યો તો પછી આપણને શું દુઃખ થાય છે? એસિડિટી. આપણે યંગ એજમાં આપણે ખાધું છે, બરાબર, પછી જયારે 35-40 ના થાય ને એટલે બધું નીકળે બહાર. બરાબર. એટલે કર્મ તો જે આપણે કર્યું છે, શરીર સાથે છેડા કર્યા છે ખોટી રીતે, એ બધું જ બહાર તો ભોગવવું તો પડે જ, બરાબર. કોઈએ બહુ જ માલપુડા ને દૂધપાક ખાધા, ગળ્યું ગળ્યું ખાધું છે ને કસરત નથી કરી તો પછી ડાયાબિટીસના ફોર્મમાં બી બહાર નીકળે. બરાબર. સો એ રીતે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે આપણી 5 ઇન્દ્રિયોને આપણે કંટ્રોલમાં કરીએ, નહીં તો આપણે ભટકી શકીએ છીએ. હવે જે સારથી છે એ આપણું મન છે. ઇન્દ્રિયોથી જ તો આપણું મન, ઇન્દ્રિયોની દ્રષ્ટિથી તો આપણે સંસાર જોઈએ અને પછી મનની અંદર લઈને પ્રોસેસ કરીએ છીએ. એટલે જે સારથી છે એ લગામ એની પાસે છે, બરાબર, સારથી પાસે છે, બરાબર. તે સારથી જે છે એ મન છે, અને જે સવારક જે અંદર બેઠો છે, જે પેસેન્જર રથની અંદર બેઠો, એ આપણો આત્મા, એ આપણો આત્મા. હવે તમે વિચાર કરો, તમે ટાંગામાં જાઓ છો, બરાબર, તો તમને કોણ ઘોડા લઈ જાય છે ડેસ્ટિનેશન પર? ઓર્ડર કોણ આપે છે? આપણે આપીએ છીએ ને, પેસેન્જર આપે છે ને કે મને અહીંયા લઈ જા, બરાબર. તો ઘોડા એ પ્રમાણે, સારથી અને ઘોડા એ બધા એ પ્રમાણે જ એમને માને છે ને, તારે જ તો આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી શકીએ છીએ. એવી જ રીતે મનુષ્યનું ડેસ્ટિનેશન કયું? આપણે અહીંયા જન્મ લીધો છે તો મનુષ્યનું ડેસ્ટિનેશન કોણ? ભગવત પ્રાપ્તિ. તો આત્માનું ડેસ્ટિનેશન શું છે? ભગવત પ્રાપ્તિ, ભગવાનમાં સમય જવાનું, એ આપણું ડેસ્ટિનેશન. ચાલો ભગવાનમાં નથી સમય, સુખી રહેવાનું આપણું ડેસ્ટિનેશન. માની લો કે આપણે સુખી રહેવું છે, તો સુખી રહેવું આપણું એ ડેસ્ટિનેશન છે. એટલે આત્મા જે કહે એ મનને એ કરવું પડે, અને મન એ પ્રમાણે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખે. અને જે રથ છે એ રથ છે આપણું આ શરીર સમાન, બરાબર. એટલે રથ પણ આપણે આપણું શરીરને પણ એટલું જ સ્વચ્છ રાખવું પડે. જ્યારે આપણે કોઈ પણ સત્સંગ કરીએ, મેડિટેશન કરીએ કે કોઈ પણ વસ્તુ કરીએ, શરીર જ સાથ ના આપે તો આપણે કશું કરી શકીએ? એટલે રથની સારવાર પણ રાખવી પડે, એટલે શરીરની સારવાર પણ રાખવી પડે છે. એટલે જે રથ હતું શરીર રૂપી, એ રથ જે છે એ શરીર સમાન છે. એટલે આવી રીતે આપણે મન, ઇન્દ્રિય, બુદ્ધિ અને આત્માને આવી રીતે સમજી શકીએ છીએ. તો કઠો ઉપનિષદની અંદર આ વસ્તુ વિદ્યમાન છે. સો ભગવાન અહીંયા 3જો અધ્યાય અહીંયા પૂરો થાય છે. આ 3જા અધ્યાયમાં આપણે મોટા મોટી જો આપણે શું લેવું છે અહીંયાથી, છેલ્લા 2-3 સેન્ટેન્સમાં જો તમે પૂછો તો શું લેવાનું? એક જ વસ્તુ લેવાની, કર્મયોગ છે. કર્મ તો કરતા જ રહેવાનું. કર્મ કર્યા વગર, જે સામાન્ય પબ્લિક છે એ કર્મ કર્યા વગર રહી ના શકે, એને કર્મ કરતા જ રહેવાનું. અને કર્મ કેવી રીતે કરવાનું? તો કે ધર્મયુક્ત કર્મ કરવાનું, બીજા જીવોને હેરાન કર્યા વગર, એને દુઃખ આપ્યા વગર આપણે કર્મ કરવાનું, એવું ભગવાન આપણને શીખવે છે. અને બીજી વસ્તુ ભગવાન શું શીખવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શીખવે છે, કર્મ તો કરો પણ સાથે સાથે ફલની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરો તો કર્મના બંધનમાં નહીં આવો. અને ત્રીજું એ શીખવે છે ભગવાન કે કર્મ બી કર્યા, હવે પ્રેક્ટિસ શું કરવાની? ફલની ઈચ્છા નથી રાખવી. હવે આપણે ફલની ઈચ્છા તો રાખીએ છીએ, બરાબર. તો આપણે કેવી રીતે નેક્સ્ટ પછી કેવી રીતે એનું બીજું સોલ્યુશન શું ભગવાને આપ્યું? તો કે તમે જે કર્મ કરો છો ને એ મને સમર્પિત કરી દો. હું તમને આશ્વાસન આપું છું, બધા જ કર્મથી તમે મુક્ત થઈ જશો તમે, અને સુખી જીવન આપણે જીવી શકીશું. એ આ 3જો અધ્યાયનો આ સાર છે. તો અહીંયા આપણે 3જો અધ્યાય જે છે અહીંયા આપણો સમાપ્ત થાય છે.